નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે જય કરિયર ઓનલાઈન ની અંદર કરંટ અફેર્સ ના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, હરમેશ ની જેમ આપણે આજે કરંટ અફેર્સ ના આ વિડીયો ની અંદર ક્યાં ક્યાં અધિકારીઓની નિમણૂક થઈ એના વિશે, કોઈ દિવસો વિશે, કોઈ રમત ગમત ની અંદર ક્યાં ખેલાડીઓને કઈ વધારે પ્રદર્શન કર્યું છે, એને કોઈ એવોર્ડ મળ્યો છે, અથવા તો આની અંદર કોઈ વડાપ્રધાનોની નિમણૂક થઈ છે, આવા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે કંઈક આવા સરળ પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. મિત્રો, આની અંદર પહેલો જ પ્રશ્ન છે, અને હર હંમેશની જેમ કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવું? તો કે એક કરતા વધારે પ્રશ્નો લઈને જે એક જ પ્રશ્નની અંદર 4 પ્રશ્નો વિશે ચર્ચા કરશું આપણે. જેમ કે પ્રશ્ન કંઈક આવો છે મિત્રો, બજેટ અંગે આપેલ વિધાન ચકાસો. બજેટ અંગે આપેલું વિધાન શું કરો મિત્રો? ચકાસો. જેમ કે બજેટ શબ્દ છે પહેલા તો આવ્યો ક્યાંથી? મિત્રો, તમને યાદ હોય ને તો અલગ અલગ ભાષા આવે. મિત્રો, તમને એક ટ્રીક આપું છું. કોઈ પણ શબ્દો છે ને, કોઈ પણ મોટા ભાગના એ લેટિન, જર્મન અને ગ્રીક ભાષા પરથી જ ઉતરી આવ્યા છે. પણ આ શબ્દ જે બજેટની વાત કરીએ છીએ, કયો શબ્દ? ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. અને ફ્રેન્ચ ભાષામાં સેના વિશે? તો કે બુજેટ શબ્દો છે એમના ઉપરથી ઉતરી આવ્યો છે. પ્રશ્ન આવો છે. આની અંદરથી એક સિંગલ રૂપે પણ પ્રશ્ન બને હો કે બજેટ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો છે. 4 ઓપ્શન આમાંથી પણ બને. ભારતની અંદર સૌથી પ્રથમ વખત મિત્રો બજેટ છે એ અંગ્રેજોના સમયમાં 7 એપ્રિલ 1860 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોના સમયમાં. અને ત્યારે ભારતીય બજેટના જે પિતા હતા, મતલબ કે જેમ્સ વિલ્સન, એમણે બજેટ વિશે માહિતીઓ રજૂ કરેલી અને એમણે આ બજેટનો હેતુ શું એના વિશે ચર્ચા કરેલી. એટલા માટે શું એમને ભારતીય બજેટના પિતા કહેવામાં આવે છે. એ સિવાયનું તો કે સાહેબ હાલની અંદર ખાસ વાત કરીએ કે હાલમાં નિર્મલા સીતારામન જે ભારતના નાણામંત્રી છે, એમણે આ બજેટ રજૂ કર્યું છે. પણ કેટલામી વખત? તો કે સતત 9મી વખત રજૂ કર્યું છે. તો આવા કંઈક પ્રશ્નો આપ્યા છે ને હવે આપણે જવાબ ગોતવાના છે. તો મિત્રો, આની અંદરથી 4 ઓપ્શન કંઈક આપેલા છે. પેલા તો હાલો જાણતા જઈએ મિત્રો, આમાંથી જવાબ ગોતવો કેમ. તો પેલા તો તમે આમાં કંઈક જાણતા હોય તો છેલ્લો પ્રશ્ન જે હાલનો છે ને, કરંટ બેઝ, અને કરંટ સાથે જીકે પણ એડ કર્યું છે. આપણે આવી જ રીતે કરંટની તૈયારી કરવી મિત્રો. હાલો જોતા જાવ. ભારતના હાલના નાણામંત્રી નિર્મલા સીતારામન છે. તો કે હા. અને સતત 9મી વખત બજેટ રજૂ કર્યું છે. તો કે હા. એટલે ચોથો ઓપ્શન તો ફાઇનલી આવે છે. તો ચોથો ઓપ્શન વાળા ઓપ્શન ગોતો. હાવ હેલામ હેલી ટ્રીક હો. ચોથો ઓપ્શન આવે નહીં. આમાં ચોથો ઓપ્શન આવે? જોતા જાજો ભાઈ. આવે નહીં. હજી જોતા જાવ. આમાં આવે નહીં. આમાંય આવે નહીં. તો સાહેબ હોય તો કોણ? એક જ ઓપ્શન હોય તો એક વાંચે તોય ખબર પડી જાય. પણ તમને માહિતી હોવી જોઈએ. આવા પ્રશ્નમાં ઓછામાં ઓછા 2 મુદ્દા વિશે માહિતી હોવી જોઈએ. હાલો મિત્રો, જોતા જઈએ. સાહેબ બજેટ શબ્દ ખરેખર ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. એટલે જવાબ આપણી પાસે ઓલરેડી મળી જ ગયો. કયો જવાબ છે? 1 થી 4. મિત્રો, આટલું તો જાણ્યું. ભેગું હજી થોડુંક બજેટ વિશે જાણતા જઈએ. મિત્રો, આની અંદરથી આવો પણ પ્રશ્ન બને, ભારતમાંથી સૌથી વધુ બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ? આની અંદર આવો પણ પ્રશ્ન બને, સૌથી વધુ બજેટ રજૂ કરનાર કોણ હે ભારતની અંદરથી? હો મિત્રો, હાલો મને તમે જણાવજો ખાસ કોમેન્ટની અંદર, ભારતમાંથી સૌથી વધુ બજેટ રજૂ કરનાર કોણ? મિત્રો, તમને આટલું કહી દઉં કે 10 વખત રજૂ કરનાર એક વ્યક્તિ છે અને ભારતના વડાપ્રધાન પણ હતા. 10 વખત રજૂ કરનાર છે, ભારતના વડાપ્રધાન પણ હતા. અને હા મિત્રો, એમને ખાસ તમને જણાવી દઉં, આ વ્યક્તિ છે એને ભારત રત્ન પણ મળેલો હતો. મિત્રો, ભારત રત્ન એટલે ભારતનો સૌથી સર્વશ્રેષ્ઠ એવોર્ડ ગણવામાં આવે છે. મિત્રો, આ ભારત રત્ન કયા વડાપ્રધાનોને મળ્યો છે ને એ તમારે જાણવું છે મિત્રો. તો આપણે આ જે કરંટ અફેર્સ જોયો છે તમે બધા, એ આગળના મહિનાનો જે કરંટ અફેર્સનો વિડીયો છે એમાં તમે ખાસ નિહાળજો. એમની અંદર તમે ભારતમાં કયા વડાપ્રધાનને ભારત રત્ન મળ્યો છે એ તમને જાણકારી મળી જશે. હાલો મિત્રો, હજી પણ જાણીએ. સાહેબ, તો આ ભારતની અંદર પ્રથમ નાણામંત્રી કોણ હતા? ભારતમાં પ્રથમ નાણામંત્રી કોણ હતા? મિત્રો, તમને જણાવી દઉં કે ષણમુખમ શેટ્ટી ભારતના પ્રથમ નાણામંત્રી હતા. આમાં જનરલ નોલેજ ની અંદર આવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે ષણમુખમ શેટ્ટી કે ભારતના શું હતા? પ્રથમ નાણામંત્રી.
અને મિત્રો તમને બીજું પણ જણાવી દઉં કે બજેટ છે ને એનો મતલબ આવો કંઈક થાય, ચામડાની થેલીની અંદર વ્યક્તિ લઈને પહેલા તો સૌથી પ્રથમ બજેટ રજૂ કરવા આવતા, અને બજેટ છે એ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે. કઈ તારીખે રોજ? 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે. સાહેબ આ બજેટનો હેતુ શું? તો કે બજેટ એટલે આખા વર્ષની અંદર સરકાર છે એ ક્યાંથી રૂપિયો કમાશે, કઈ જગ્યાએ રૂપિયો વાપરશે, આ રૂપિયાનું શું શું કરશે, અને લોકો છે એનો કઈ રીતે વિકાસ કરશે ને એ માટે બજેટ રજૂ કરવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો ને. હા, બીજી એક બંધારણની દ્રષ્ટિએ પણ અગત્યનું જણાવી દઉં કે કઈ કલમ અનુસાર, ખાસ જાણજો મિત્રો, કઈ કલમ અનુસાર? તો કે 112 નંબરનો અનુચ્છેદ કહીએ, કલમ કહીએ, 112 નંબરના અનુચ્છેદ અનુસાર નાણાં બજેટ પેલા તો મિત્રો સૌ પ્રથમ જે રજૂ કરવામાં આવે, લોકસભામાં રજૂ કરતા હોય તો સાહેબ કયા અનુચ્છેદ અનુસાર રજૂ કરવામાં આવે? તો મિત્રો આવો બંધારણમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો. 112 નંબરના અનુચ્છેદ અનુસાર અથવા તો 112 નંબરની કલમ અનુસાર રજૂ કરવામાં આવે છે. મિત્રો તમે કોમેન્ટમાં મને ખાસ આ જણાવી દેજો, સૌથી વધુ બજેટ રજૂ કરનાર વ્યક્તિ ભારતની અંદરથી કોણ હતા? અને મિત્રો એ તમને જણાવી દઉં કે ભારતના વડાપ્રધાન પણ હતા. ખાસ યાદ રાખજો મિત્રો. અગાઉ નાણામંત્રી કોણ કોણ રહી ચૂક્યા છે એ પણ યાદ રાખજો. યશવંત સિંહા. પછી ભારતના જે પૂર્વ વડાપ્રધાન હતા કોણ હતા? મનમોહન સિંહ. એ પણ ભારતના શું રહી ગયા છે? નાણામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ખાસ યાદ રાખજો. હાલો મિત્રો, આની અંદર જવાબની વાત ક્લિયર થઈ. કેટલા આવે? 1 થી 4 તમામ. હાલો મિત્રો, આવો જ કંઈક બીજો પણ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, એમના વિશે પણ ચર્ચા કરીએ. મિત્રો જો આ ચામડાની થેલી છે કંઈક આવી દેખાય છે, આની અંદર જે વ્યક્તિ છે નિર્મલા સીતારામન, કે જે હાલમાં ભારતના નાણામંત્રી છે, અને એના દ્વારા શું રજૂ કરવામાં આવ્યું? બજેટ. મિત્રો બજેટ રજૂ કરવામાં આવતું હોય ને ત્યારે અઠવાડિયાનો જે સમય હોય ને એની અંદર ત્યારે કોઈને ઘરે પણ ન જવા દે. કારણ કે બજેટ એટલે કેવું, કામ કોન્ફિડેન્શિયલ વાત કહેવાય. કોઈને ખબર ના પડવી જોઈએ કે ભાઈ હજી જાહેર થવાનું છે 1 તારીખે, અને 15મી જાન્યુઆરીએ ખબર પડી જાય. ઘરે ફોન કરીને કહી દે કે આ છે વસ્તુ. એમ નહીં, આવા કંઈક નિયમો હોય છે. ચાલો મિત્રો, ફરીથી નેક્સ્ટ ક્વેશ્ચન વિશે કંઈક જાણતા જઈએ. હાલમાં નવીનીકરણ ઉર્જામાં કયું રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? પેલા તો મિત્રો તમને જણાવી દઉં કે નવીનીકરણ ઉર્જા એટલે હું. મિત્રો હાલની અંદર તમને ટેકનોલોજીની બાબતની વાત કરું ને ભાઈ, તો જે સૂર્યનો પ્રકાશ આવે ને એને આપણે સૌર ઉર્જા કહીએ. શું કહીએ મિત્રો? સૂર્યના પ્રકાશને આપણે કહીએ છીએ સૌર ઉર્જા. તો પ્રશ્ન થશે બા સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં જે રૂપાંતર થાય છે, એ જે ક્રિયા છે ને કુદરતી, એને મિત્રો આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. ક્યાં તરીકે ઓળખીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ, અથવા તો તમે એને ફોટોસિન્થેસિસ પણ કહો છો. તો સાહેબ આ જે ઉર્જા છે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, એનું કોઈ સંગ્રહ કરતું એવું ઉપકરણ છે મિત્રો? હા, સોલાર પેનલ. શું કહેવાય? સોલાર પેનલ. ખાસ યાદ રાખજો, સૌર ઉર્જાનું જે સંગ્રહકરણ કરવા માટે જે વાપરીએ છીએ આપણે વસ્તુ, ઉર્જા આપણે ઉપકરણ વાપરીએ છીએ એને સોલાર પેનલ કહેવાય. મિત્રો આ સોલાર પેનલ ફિટ કરવાની અંદર ગુજરાત જે રાજ્ય છે ને પ્રથમ ક્રમે રહ્યું છે. મિત્રો આની અંદર જવાબમાં ખાસ યાદ રાખજો કયું રાજ્ય છે? તો કે ગુજરાત રાજ્ય. અને આ ખાસ જણાવી દો મિત્રો, સોલાર પેનલ થી શું કરવામાં આવે? તો કે સૂર્યમાંથી જે આવતી ઉર્જા છે ને એનો સંગ્રહ કરી અને એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે. સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, વિદ્યુત ઉર્જાનું પવન ઉર્જાની અંદર. આ બધી ઉર્જાનું સ્વરૂપ છે સાહેબ. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તો એમાં કોણ ભાગ ભજવે છે? મિત્રો આની અંદર એક ઉપકરણ પણ ફિટ કરવામાં આવે છે, ડાયનેમો. કયું ઉપકરણ ફિટ કરેલું હોય? ડાયનેમો નામનું. અને સોલાર પેનલ ની વાત કરી સાહેબ, સોલાર પેનલ ની અંદર ખાસ જણાવી દઉં વિજ્ઞાનની દ્રષ્ટિએ તો આની અંદર એક અર્ધ ધાતુનો પણ વપરાશ કરવામાં આવે છે મિત્રો, સિલિકોન. કયો અર્ધ ધાતુ હોય છે? સિલિકોન. સોલાર પેનલ ની અંદર પણ હોય છે. અને મિત્રો ખાસ બીજું જણાવી દઉં કે કોમ્પ્યુટરના જે સાધનો બનાવવામાં આવે ને એમાં માઇક્રો પ્રોસેસર ચિપ છે, એની બનાવટમાં પણ સિલિકોનનો ઉપયોગ થાય છે. મિત્રો ઘણી વખતે તમારે કોન્સ્ટેબલની અંદર માત્ર આની સંજ્ઞા પણ પૂછે છે. સિલિકોનની સંજ્ઞા કઈ છે? SI. કઈ છે મિત્રો? SI. તો મિત્રો નવીનીકરણ ઉર્જાની અંદર કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. મિત્રો આની અંદર જો કંઈક ચિત્ર જણાવી દો મિત્રો, આવું ખાસ તમને કે આ સોલાર પેનલ વાળું કંઈક ચિત્ર છે, અને સાથે સાથે મિત્રો બીજું પવન ઉર્જાની વાત આવી. તો જો એક ઉર્જા છે પવન ઉર્જા. સાહેબ આ પવન ઉર્જા રૂપે ઉર્જાનો સંગ્રહ તો થઈ ગયો. આ પવન જે શક્તિ છે ને, પવન શક્તિ, એની અંદર પણ એક ઉપકરણ ફિટ કરેલું હોય મિત્રો, એનું નામ છે ડાયનેમો.
આ ડાયનેમો પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી દે ભાઈ. જેની અંદર રૂપાંતર કરે છે મિત્રો? વિદ્યુત ઉર્જામાં. ખાસ તમે યાદ રાખજો, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. તો સાહેબ આ પવનચક્કીઓના દેશ તરીકે કયો દેશ ઓળખાય? એવો કયો દેશ છે કે જ્યાં સૌથી વધુ પવનચક્કીઓ નો દેશ તરીકે ઓળખાય? મિત્રો તમે ડેનમાર્ક નામના દેશનું નામ સાંભળ્યું હોય છે જનરલ નોલેજ ની અંદર, આ પણ યાદ રાખજો. પવનચક્કીઓના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? તો કે મિત્રો ડેનમાર્ક નામનો દેશ ઓળખાય છે. અને સાહેબ કોઈ પણ જગ્યાએ પવનચક્કી ફિટ કરી શકાય? ના ભાઈ, ખાસ યાદ રાખજો મિત્રો, જ્યાં 16 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન આવતો હોય ને ત્યાં જ પવનચક્કી ફિટ કરી શકાય. કોઈ પણ જગ્યાએ ફિટ કરી શકાય નહીં. કેટલી કિલોમીટરની ઝડપે? 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આવતો હોય ત્યાં ફિટ કરી શકાય. ઊંચાઈ વાળો ઢોળાવાળો વિસ્તાર હોય અને સોલાર એવી જગ્યાએ ખાસ ફિટ કરવામાં આવે છે કે જ્યાં જમીન બંજર હોય, કંઈ થતું નથી. જેમ કે કચ્છની અંદર અમુક જમીન રણ પ્રદેશ વાળી એવી બંજર પડેલી છે કે જ્યાં સોલાર પેનલ ફિટ કરી દેવાથી ઉર્જાનો સંગ્રહ કરી શકાય. તો આવું કયું રાજ્ય બન્યું? આપણું ગુજરાત. કેટલામાં ક્રમનું છે મિત્રો? પ્રથમ ક્રમનું. મિત્રો આ કંઈક એનું ચિત્ર છે કે આ ઉર્જાની અંદર ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. હાલો આની અંદર બીજા પ્રશ્નમાં પણ જાતા જઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં કઈ કલમ હેઠળ માસિક ધર્મના સ્વાસ્થ્ય અને જીવનના અધિકારનો ભાગ જાહેર કરવામાં આવ્યો છે? મિત્રો કંઈક બંધારણની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે, પણ કોણે આ રજૂ કર્યો છે? સુપ્રીમ કોર્ટે કીધું છે. મિત્રો આની અંદર તમે કલમ જોતા હોય, કલમ 20 છે, કલમ 21 છે, કલમ 22 છે અને કલમ 23 છે. તો મિત્રો અહીંયા અધિકારની વાત આવી ને, અધિકાર, તો તમારે યાદ આવી જવી છે. અધિકાર માટે મિત્રો આમાંથી માત્ર એક જ કલમ છે. એક જ કલમ છે. કઈ કલમ છે મિત્રો? 21 નંબરની કલમ. કઈ છે? 21. અને મિત્રો આમાં એડ કરવામાં આવ્યો 21A, અને 21A માં પાછો બીજો પાર્ટ પાડ્યો 21A ની એ. શા માટે એડ કરી? તમે ખાસ યાદ રાખજો, માસિક ધર્મનો દેશ સ્વાસ્થ્યનો અધિકાર આપી દીધો છે મહિલાઓમાં ખાસ કરીને. અને કોણે આપ્યો છે? તો કે સુપ્રીમ કોર્ટ દ્વારા. હાઈકોર્ટ દ્વારા નહીં હો, સુપ્રીમ કોર્ટ દ્વારા. તો મિત્રો તમને આમાંથી આટલું તો પૂછી શકે. સાથે સાથે તમને આવો પણ પ્રશ્ન પૂછે કે આ સુપ્રીમ કોર્ટ હે એના હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? પ્રશ્ન આવો પણ બને ને આની અંદર કે સુપ્રીમ કોર્ટના શું? તો કે હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? આવો પ્રશ્ન પણ આની અંદરથી બની શકે છે. મિત્રો ખાસ યાદ રાખજો, હાલના સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એ કોણ છે? સંજીવ ખન્ના છે. કોણ છે? સંજીવ ખન્ના. આમાંથી આવો બને કે હાલના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના છે એ કેટલામાં નંબરના છે? ભાઈ કેટલામાં નંબરના છે? મિત્રો ખાસ તમને જણાવી દઉં, 55મા ક્રમના છે સંજીવ ખન્ના. અને બીજી સાથે માહિતી પણ આપી દઉં સાહેબ, તો પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હાલો મિત્રો, પ્રથમ સુપ્રીમ કોર્ટના મતલબ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના કોણ હતા? પ્રથમ ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના કોણ હતા? મિત્રો આની અંદરથી આવો પ્રશ્ન પણ બની શકે છે. મિત્રો ખાસ યાદ રાખજો, હરિલાલ કણિયા. કોણ હતા? હરિલાલ કણિયા, કે જે પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. હાલના યાદ રાખો, કેટલામાં છે યાદ રાખો, પ્રથમ ક્રમના કોણ છે યાદ રાખો. બીજું કોમેન્ટમાં મને એ પણ જણાવજો કે ભારતની અંદર પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે ભાઈ, ખાસ મને જણાવજો. અને બીજું આવો પણ પ્રશ્ન બને સાહેબ, સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? આની અંદરથી પ્રશ્ન આવો પણ બને મિત્રો, તો ખાસ યાદ રાખશો મિત્રો, 26 જાન્યુઆરી 1950 ના રોજ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ક્યારે? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ. મિત્રો આની અંદર વાત કરીએ તો કઈ કલમ હેઠળ એવું? 21. અને એમાંય પેટા પ્રકાર પૂછે તો 21A નો એ. આ પણ પ્રશ્ન કરંટ અફેર્સની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. હાલો મિત્રો, આવો જ કંઈક બીજો પણ અગત્યનો પ્રશ્ન વિશે ચર્ચા કરતા જઈએ. મિત્રો હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન કે જે રમત ગમતનો એક પ્રશ્ન આવ્યો ભાઈ, એ પ્રથમ વખત વિજેતા હે 22 વર્ષનો કોણ છે? કાર્લોસ અલ્કારાઝે. કાર્લોસ અલ્કારાઝે એ 10 વખતનો ચેમ્પિયન છે નોવાક જોકોવિચ, એને હરાવી દીધો છે. તો જેને હરાવી દીધો છે એ વ્યક્તિ કોણ છે? નોવાક જોકોવિચ. અને જે જીતો છે પ્રથમ વખતનો એ કોણ છે? કાર્લોસ અલ્કારાઝે. તો એ કયા દેશનો છે? મિત્રો યાદ રાખજો, ઘણી વખતે એવું પૂછે કે આ ખેલાડીઓ કયા કયા દેશના છે, તો કયા દેશનું નામ છે પણ તમને ખબર હોવી જોઈએ. મિત્રો તમને જણાવી દો, આ નોવાક જોકોવિચ છે ને એ પ્રથમ એવો વ્યક્તિ છે કે એને સૌથી વધુ 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હોય, 10 વખત. અને ઓસ્ટ્રેલિયન ઓપન છે તો સાહેબ એ શેના માટે રમવામાં? મિત્રો ટેનિસ જગતની એક અંદર
ટેનિસ માટે રમાય. અને સાહેબ આ ઓસ્ટ્રેલિયન ઓપન નામ રાખ્યું તો મિત્રો 4 પ્રકારે રમવામાં આવે. ઘાસની અંદર રમવામાં આવે, યાદ રાખશો ટેનિસની ગેમ છે ઘાસની અંદર પણ રમવામાં આવે. પછી ધૂળ હોય ધૂળ એની અંદર પણ રમવામાં આવે. પછી ઘાસ સિવાયનું જે મેદાન હોય ને ઓપન હાવ સપાટ હોય જેમાં તમને કેવું હોય હાલો તો પગની અંદર લાગે એવા મેદાનની અંદર પણ રમવામાં આવે. અને પછી બીજી એક બાબત પણ જણાવી દો, ઘાસ પણ ન હોય, મેદાન પણ ન હોય, ધૂળ પણ ન હોય, જે સિમેન્ટનું લેયર હોય ને એની અંદર રમવામાં 4 રીતે રમવામાં આવે. અને એમાં જાન્યુઆરી મહિનામાં જે પહેલી યોજાય છે ને મિત્રો ખાસ એ કઈ હોય તો કે ઓસ્ટ્રેલિયન ઓપન. અને એ શેના માટે મિત્રો ટેનિસની અંદર ખાસ યાદ રાખવું. અને આની અંદર પ્રથમ વખત મતલબ કે 10 વખતનો જે ચેમ્પિયન ખેલાડી છે નોવાક જોકોવિચ, એને એક ખેલાડી 22 વર્ષનો જે છે એને હરાવી દીધો. અને એ મિત્રો જે હરાવી દીધો છે આ નોવાક જોકોવિચ ને, આ ભાઈ કયા દેશનો છે એવું પૂછ્યું. નોવાક જોકોવિચ કયા દેશનો છે એ નથી પૂછ્યું મિત્રો. આની અંદર ખાસ યાદ રાખીએ તો જવાબ કયો દેશ છે તો કે સ્પેન દેશ. કયો છે? સ્પેન. હવે તમને કદાચ એવું પૂછીને કોઈ તો હારી ગયો છે ખેલાડી નોવાક જોકોવિચ, એ કયા દેશનો વતની છે તો મિત્રો એનું કયો દેશ યાદ રાખશું? સર્બિયા. મિત્રો હજી એક પણ જણાવી દઉં, આ પોર્ટુગલ છે. મિત્રો તમને યાદ કરાવું, પોર્ટુગલનો એક ખેલાડીને તમે નામ સાંભળ્યું છે, ફૂટબોલર કોણ છે? રોનાલ્ડો. મિત્રો આ પોર્ટુગલની તમને યાદ હોય તો ભારતમાં ઓલી પ્રજા નહોતી આવી પોર્ટુગીઝ, ભારતમાં પ્રથમ આવનાર પ્રજા પોર્ટુગીઝ પોતે જ. અને પ્રથમ જનાર છેલ્લે કે તો પોર્ટુગીઝ. આ બે યાદ રાખવું. ખાલી કરણભાઈ એવું ન યાદ રાખવું કે સ્પેન જ આવે, સાથે સાથે સર્બિયાનું કામ હું, પોર્ટુગલ હું, બધું યાદ રાખવું. આ બધું યાદ રાખો ને તો એક કરતા વધારે પીવાયક્યુ નો હેતુ હું તો કે એક કરતા વધારે વિશે મુદ્દાઓ જાણીએ ને એમાંથી કોઈ પણ પ્રશ્ન આવે આવડી જાય. સાહેબ આ તો આપણે વિદેશના ખેલાડી વિશે જાણ્યું, તો કોઈ પરીક્ષક હોય ને તો એને એમ થાય કે ભાઈ ભારતમાંથી એવા કોણ છે કે જેણે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હોય એવા કોઈ ખેલાડી. પેલા તો તમને જણાવી દઉં, સિંગલ્સમાં કોઈ ખેલાડી જ નથી ભારતમાં. ડબલ્સમાં છે. ડબલ્સ એટલે 2 જણા રમતા હોય, મેન્સમાં રમતા હોય અથવા વુમેન્સની અંદર, અને મેન્સની 2 જોડી પણ રમતી હોય ભેગી. આવા ખેલાડી છે તો કે હા. કોણ કોણ છે મિત્રો ખાસ જણાવું હો ભાઈ. ભારતમાંથી ખાસ મિત્રો યાદ રાખજો, ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન માં વિજેતા બનનાર મિત્રો કોણ છે એ તમને જણાવી દો મિત્રો. મહેશ ભૂપતિનું નામ તમે સાંભળ્યું હશે. હા સાહેબ સાંભળ્યું છે મિત્રો. આ ખેલાડી એવો છે કે જે ઓસ્ટ્રેલિયન ઓપન નો વિજેતા છે. પછી મિત્રો તમને હજી પણ નામ જણાવી દઉં, સાનિયા મિર્ઝાનું પણ તમે નામ સાંભળ્યું હશે. સાનિયા મિર્ઝા, હા સાહેબ ઈ પણ આની અંદર વિજેતા છે. હજી પણ એક વ્યક્તિનું વાત કરું મિત્રો, લિએન્ડર પેસ. આ વ્યક્તિ પણ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા થયેલો છે. અને મિત્રો બીજી એક ખાસ ગૌરવની વાત તમને જણાવી દઉં કે મિત્રો ગુજરાતની પણ એક સૌથી નાની વયની ખેલાડી છે. અને મિત્રો એ પણ ગૌરવની વાત એક કહું શું તો કે જુનાગઢની અંદર ગિરનારની તળેટી કહેવાય ને ગિરનાર, એ ગિરનારની અંદર જે જુનાગઢની અંદર આવ્યો છે તે જુનાગઢની અંદરથી પણ સૌથી નાની ઉંમરની કે જેણે કયો તો કે ઓસ્ટ્રેલિયન ઓપન જીતવું હોય મિત્રો તેવી વ્યક્તિનું નામ શું છે? જેન્સી કાનાબાર. એ પણ ખાસ યાદ રાખશું, નાની ઉંમરની અંદર કોણ છે? જેન્સી કાનાબાર. મિત્રો ખાલી એટલું જ ન યાદ રાખવું કે આ વ્યક્તિ જીતા છે, આની અગાઉ કોણ કોણ ભારતમાંથી જીતે છે એ યાદ રાખવું, પણ સિંગલમાંથી કોઈ છે નહીં. આ સિંગલમાંથી છે ને તો યાદ રાખજો જેન્સી કાનાબાર. અને એ સૌથી નાની ઉંમરમાં હો. આ કોના વિશે યાદ રાખવું? ઓસ્ટ્રેલિયન ઓપન. કઈ રમત માટે મિત્રો વાત કરીએ છીએ આપણે? ટેનિસ જગત માટે. હાલો મિત્રો આનાથી આગળના પ્રશ્ન પણ આપણે જાણતા જઈએ. આટલા બધા પ્રશ્નોની ચર્ચા કરવાની થાય છે અને આવી રીતે તૈયારી કરવાની થાય. મિત્રો આજે આપણે ફોટાની વાત કરીએ છીએ, 22 વર્ષનો અલકા રાજે એના ટાઇટલ જીત્યું છે ભાઈ. ખરેખર તો ભાઈ રમતની અંદર ભારતની અંદર એક સ્ટેટ કહેવાય, એના રમત ગમતનો સ્ટેટ આપણે મણિપુર કહીએ ને, મણિપુર એ રમત ગમતનું સ્ટેટ કહેવામાં આવે. બીજું એક હરિયાણા છે, મહિલાઓ માટે રમત ગમતનું સ્ટેટ જો કોઈ કહેવાય તો મણિપુર, અને પુરુષો માટે જો રમત ગમતનું સ્ટેટ કહેવાય તો હરિયાણા. તો મિત્રો આની અંદર વાત કરીએ તો આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી નાની વયે વિજેતા બન્યો છે. હાલો મિત્રો આપણે મણિપુરની જ વાત કરતા હતા તો એક મણિપુરનો પ્રશ્ન એવો સરસ મજાનો. હાલમાં જ મણિપુરના મુખ્યમંત્રી તરીકે એક વ્યક્તિએ શપથ લીધા છે. તો મિત્રો એ વ્યક્તિ કોણ છે પહેલા તો તમને જણાવી દઉં, યુમનંદ ખેમચંદ સિંહ, કે જેને શપથ લીધા છે. તો તે કેટલામાં નંબરના મુખ્યમંત્રી બન્યા? મિત્રો આમાં નંબર પણ પૂછે હો, એવું નથી કે હાલમાં જ મુખ્યમંત્રી મણિપુરના નિમણૂક થઈ છે તે કોણ છે એમ પ્રશ્ન બને.
કેટલામાં નંબરના છે એમ પણ બને, અથવા તો એવો પ્રશ્ન પણ બને કે આ મુખ્યમંત્રીને શપથ છે કોના દાડા લેવડાવવામાં આવ્યા છે એવું પણ બની શકે. તો મિત્રો તમને આટલી તો જનરલી ખ્યાલ જ છે કે હંમેશા શપથ લેવડાવવાનું જે કામ છે ને એ કોણ કરે છે? રાજ્યપાલ. કોણ કરે છે? રાજ્યપાલ. રાજ્યપાલ એટલે કોણ એ પણ તમને ખ્યાલ છે મિત્રો. રાજ્યના બંધારણીય વડા કહેવાય. કેવા વડા મિત્રો? બંધારણીય વડા. આ બંધારણીય વડા જે હોય છે રાજ્યપાલ, એ રાજ્યપાલ છે એ મુખ્યમંત્રી સહિત બધા જે સરકાર શપથ લે છે ને બધાને શપથ લેવડાવવાનું કામ આ વ્યક્તિ કરે છે. તો એ વ્યક્તિ કોણ હતા? અજય કુમાર ભલ્લા. કોણ છે? અજય કુમાર ભલ્લા. અને મિત્રો મણિપુરની વાત કરી છે, મણિપુરની રાજધાની પણ પૂછી શક્યો. રાજધાની સાહેબ આ હું કરવા મણિપુરની રાજધાની વિશે વાત કરી મિત્રો? એમાં હમણાં યાદ હોય તો રાષ્ટ્રપતિ શાસન પણ હતું. અને આ સિવાય હમણાં એક વર્ષ દી પહેલા રાષ્ટ્રપતિ શાસન હું કરવા લાગ્યું ને એ ખબર હોવી જોઈએ. તમને યાદ હોય તો અહીંયા ટોળામાં એક હુમલો થયો હતો ને, હુમલો. એમાં એક વ્યક્તિ છે ને જીવતો સળગાવવામાં આવ્યો હતો. સળગાવવાનો હેતુ શું હતો? તો કે ત્યાં બંધારણની અંદર જે જાતિ રહે છે ને, જાતિ, એ પોતાના અધિકારો માટે કંઈક આંદોલન કરતી હતી. તો મિત્રો કરંટની અંદર હંમેશા કેવા પ્રશ્ન પૂછાય એ તમને ખ્યાલ આવવો જોઈએ કે કોઈ પણ રાજ્યની અંદર વસતા નાગરિકો પોતાના અધિકાર માટે લડતા હોય એવા રાજ્યના કરંટ અફેર્સના પ્રશ્ન પૂછવાની ટ્રાય કરે. તો એ આપણે જાણવું આવશ્યક બની જાય મિત્રો. તો રાજધાની જે આની વાત કરીએ છીએ મિત્રો, રાજધાની નામ શું છે? કહું, ઇમ્ફાલ. કયું છે? ઇમ્ફાલ, મણિપુરની. મિત્રો તમને સાંસ્કૃતિક વારસાનો પણ કોમેન્ટમાં પ્રશ્નો જણાવવાનું કહું મિત્રો. મણિપુર છે ને, મણિપુરનું નૃત્ય કયું વખણાય છે મિત્રો? ખાસ મને કોમેન્ટની અંદર જણાવજો. ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. મણિપુરનું કયું નૃત્ય ઓળખાય છે? એક નૃત્ય તમને ખબર છે? મણિપુરી નૃત્ય. આ તો છે જ. આ સિવાયનું બીજું કયું નૃત્ય મણિપુરનું ઓળખાય છે એ મને તમે કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો મણિપુરની બે વિશેષતા તમને કહું. મણિપુરની બે મહિલા ખેલાડીઓ છે કે જેણે ઓલિમ્પિકની અંદર પણ ખૂબ એવું સારું નામ રોશન કર્યું છે. કોની અંદર? ઓલિમ્પિકની અંદર. અને એના યાદમાં મિત્રો એક મૂવી પણ બનેલું છે. મેરી કોમ ની વાત કરું છું મિત્રો. એક તો કોની વાત કરું છું? મેરી કોમ નામનું એક મૂવી પણ છે. અને આ મેરી કોમ ને ઓલિમ્પિક ની અંદર વિજેતા પણ બનેલા હે ને કયા રાજ્યના હે? તો કે ખાસ યાદ રાખજો, મણિપુર રાજ્યના છે. કયા રાજ્યના? મણિપુર રાજ્યના. તો મિત્રો આજે મુખ્યમંત્રીની વાત કરીએ છીએ, કેટલામાં નંબરના હે? 13મા નંબરના. કેટલામાં નંબરના? 13મા નંબરના. આ ખાલી એક જ વન લાઇનર પીવાયક્યુ નો જાણવા, એકથી વધારે માહિતી જાણવાની છે. તો ચાલો મિત્રો આવા જ કંઈક બીજા પ્રશ્નમાં આપણે જાતા જાય. જે વ્યક્તિ 13મા નંબરના મુખ્યમંત્રી મણિપુર રાજ્યના બન્યા છે તેમ કંઈક ચિત્ર આપેલું છે. સાહેબ ચિત્રનો હેતુ તો કે આપણે લાંબા સમય સુધી યાદ રહે, એટલે ચિત્રાત્મક માહિતી. જેમ કે આપણે કોઈ મૂવીની સ્ટોરી કહીએ તો ફટાફટ ભૂલાઈ જાય, પણ એ જ વસ્તુ આપણે રિયલાઇઝ ટોકીઝમાં જઈને જોઈએ તો ફટાફટ યાદ રહી જાય. આ હેતુથી ચિત્ર આપણે રાખેલું છે. હાલો સાહેબ, એક દિવસની વાત કરી હતી, કરંટ અફેર્સ ચાલુ કર્યું ને તમને જાણકારી આપેલી કે આની અંદર આપણે શું જોવાના છે. તો કે દિવસો વિશે જાણવાના છે. કોઈ મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી હોય, કેટલામાં નંબરના હોય અથવા દિવસો ઉજવવામાં. મિત્રો એક દિવસ છે હાલમાં, વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે? આટલી તો ખબર છે ફેબ્રુઆરી મહિનામાં ઉજવાય. તો એના લગતા ઓપ્શન ફેબ્રુઆરીના જ આપ્યા છે. તો કે હા, પણ કઈ ફેબ્રુઆરી એ ઉજવાય એ ખબર હોવી જોઈએ. તો પેલા થોડુંક કેન્સરની વાત આવી તો મિત્રો કેન્સર વિશેની થોડીક બાબતો આપણી પાસે આવશ્યક રૂપે હોવી જોઈએ. મિત્રો કેન્સર છે ને, પેલા તો તમને કહી દઉં કે વાયરસજન્ય રોગ કહેવાય. કેવો રોગ છે? વાયરસજન્ય. પણ મિત્રો તમને હું જણાવી દઉં, ચેપી રોગ નથી હો સર. વાયરસજન્ય રોગો મોટા ભાગના, ખાસ યાદ રાખજો, ચેપી જ હોય. પણ કેન્સર ચેપી રોગ નથી. કોઈ વ્યક્તિને કેન્સર છે તો એની બાજુમાં બેસવાથી, હાથ મિલાવવાથી કેન્સર થઈ જાય નહીં. તો સાહેબ કેન્સર પેલા તો કેવો છે રોગ? વાયરસજન્ય રોગ છે. અને મિત્રો તમને એ જણાવી દઉં કે આનો વાયરસ જે છે ને એનું નામ છે આવું ઓન્કો વાયરસ. કયો વાયરસ છે? ઓન્કો વાયરસ. કોના વાયરસની વાત કરીએ છીએ? કેન્સરના. અને સાહેબ આ કેન્સરનો જે ડોક્ટર હોય ને મિત્રો એને શું કહેવાય? તો કે ઓન્કોલોજિસ્ટ. અને મિત્રો જે કેન્સરની શાખા હોય એને શું કહેવાય? ઓન્કોલોજી. તો મિત્રો ઘણી વખત શાખામાંથી પણ પ્રશ્ન પૂછે જોડકા રૂપે કે કેન્સરની શાખાને નીચેના પૈકી શું કહેવામાં આવે? તો કે ઓન્કોલોજી કહેવામાં આવે. હવે સાહેબ આ કેન્સરની વાત આવી. સાહેબ આ કેન્સર છે એની સારવાર જે છે એને કઈ કહેવાય છે? એવા પ્રશ્ન પૂછાઈ ગયા મિત્રો. કેન્સરની સારવારને મિત્રો તમને જણાવી દઉં શું કહેવામાં આવે છે? કીમોથેરાપી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કીમોથેરાપી. અને આની અંદર તમને ખાસ એ પણ જણાવી દઉં સાહેબ આની સારવારમાં જે વપરાતું તત્વ છે કેન્સરની સારવારમાં, એ કયું તત્વ છે? કોબાલ્ટ 60. કયું તત્વ છે?
કોબાલ્ટ 60 કોની અંદર વપરાય છે? કેન્સરની સારવારમાં. અને વધારે હજી આના વિશે જાણીએ મિત્રો, કેન્સરની જે દવા છે ને એના બે નામ શું છે? ઘણી વખતે પરીક્ષામાં પૂછાઈ ગયો મિત્રો, ખાસ યાદ રાખજો, દરેક માટે આ દવા લાગુ પડે એવું નહીં. ડોક્ટર ડિસ્ક્રિપ્શનમાં લખી દે પછી જ લેવી હો, જાતે લેવાની ટ્રાય કરવાની નથી મિત્રો. એક દવાનું નામ છે ટેક્સોલ અને બીજી દવાનું નામ છે સિસ્પ્લેટિન. 4 સ્ટેજમાં કેન્સર આવતું હોય. અને મિત્રો એક બીજો જનરલ નોલેજ રૂપે કરંટ અફેર્સનો પ્રશ્ન કહો, એવો કયો દેશ છે કે જેણે વિશ્વમાં સૌપ્રથમ કેન્સરની વેક્સિન બનાવી નાખી? કેન્સરની વેક્સિન બનાવનાર સૌપ્રથમ દેશ કયો મિત્રો? તમે જાણતા દસો એ કયો દેશ છે? તો કે રશિયા. કયો દેશ છે? રશિયા. હા ભાઈ, ભારતને નહીં દે, હમણાં ના પાડી દીધી 2029 સુધી ભારતને પણ આ રસી નહીં આપે. કયો દેશ છે? રશિયા દેશે કેન્સરની વેક્સિન બનાવી લીધી છે ભાઈ. જો આ બધું કેન્સર વિશે યાદ રાખવાનું હોય. અને મિત્રો બીજું જણાવી દો, કેન્સરની જે સારવાર છે એ તો ખબર જ છે, કીમોથેરાપી. એ સિવાય તમને એક બીજી સારવારમાં નામ આપું છું, રેડિયોથેરાપી. શું આવે? રેડિયોથેરાપી. એથી પણ વધારે એક સારવારનું નામ કહું, સ્ટીમ સેલ થેરાપી. કઈ થેરાપી? સ્ટીમ સેલ થેરાપી. સાહેબ આ રેડિયોથેરાપી, સ્ટીમ સેલ થેરાપી આના વિશે માહિતી આપનાર કોણ હતા? આવી સારવારો શરૂ કરાવનાર કોણ હતા? મિત્રો તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું છે, જે લેડીઝ છે, અને મિત્રો એમને નોબેલ એવોર્ડ પણ મળેલો છે. અને આ લેડીઝ એટલે કોણ? મેડમ ક્યુરી. મિત્રો ખરેખર જણાવી દઉં, ભારતના તો નથી જ, છતાં પણ તમે જાણકારી માટે યાદ રાખજો, મેડમ ક્યુરી કે જેણે શું તો કે રેડિયોથેરાપીના અંદર વિકાસમાં ખૂબ એવું યોગદાન આપ્યું. અને આના શરૂઆત માટે સૌથી વધારે જો ફાળો હોય તો મેડમ ક્યુરીનો. મેડમ ક્યુરીનો. મિત્રો તમને બીજું એક જણાવી દઉં કે આનો જન્મદિવસ છે ને 7 નવેમ્બર છે. કઈ નવેમ્બર છે? 7 નવેમ્બર. અને ભારતીય લોકો કેટલા દયાળુ કહેવાય મિત્રો. આની યાદમાં ભારતમાં રાષ્ટ્રીય કેન્સર દિવસ ઉજવાય. કયો દિવસ? રાષ્ટ્રીય કેન્સર દિવસ. કોની યાદમાં ઉજવાય છે મિત્રો? મેડમ ક્યુરીની યાદમાં. કઈ તારીખના રોજ ઉજવાય મિત્રો? 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર દિવસ ઉજવાય છે. ખાસ યાદ રાખવું. તો મિત્રો આપણે ભણવાનો તો વિશ્વ કેન્સર દિવસ, તો આના વિશે એટલું જાણ્યું ભેગું. મિત્રો આની અંદર ખાસ યાદ રાખજો, વિશ્વ કેન્સર દિવસ કઈ તારીખે? 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે. ક્યારે ઉજવવામાં આવે? 4 ફેબ્રુઆરીના રોજ. કયો દિવસ ઉજવાય છે? વિશ્વ કેન્સર દિવસ. હજી આપણે આ કેન્સરની વાત યાદ રાખો તો મિત્રો યાદ રાખજો, કેન્સરના જે કોષો હોય ને એ આપણા શરીરની અંદર છે. જરૂરી નથી કે આલ્કોહોલ અને તમાકુના સેવનથી થાય. મિત્રો તમાકુની વાત આવી, તમને ખ્યાલ હોવો જોઈએ, તમાકુમાં એક ઝેરી તત્વ છે, કયું છે? નિકોટિન. અને જે વાયરસની વાત કરવામાં આવે તો એક વાયરસ છે TMV, અને આ વાયરસને કહેવાય ટોબેકો મોઝેક વાયરસ. વાયરસ એ અલગ છે ને તત્વ એ અલગ છે. જરૂરી નથી કે આના સેવનથી થાય જ. તો ખાતા હોય લોકો ખુશખુશાલ થઈ જાય, ચાલો હાલો ખાવાનું ચાલુ રાખીએ. પણ જણાવી દો મિત્રો કે જે આપણા શરીરમાં હોર્મોન્સ છે ને, હોર્મોન્સમાં ત્રુટી આવે એટલે કે આવી બધી વસ્તુનું સેવન કરવામાં આવે ને એટલે કેન્સરના કોષો કેવા થાય? જાગૃત થાય, સક્રિય થાય, અને એના લીધે ઘણા બધા પ્રકારના કેન્સર થાય છે. તો મિત્રો આ કેન્સર વિશેની બધી જ માહિતી છે, ખૂબ જ અગત્યની છે, અને આ બધી જ માહિતી એકવાર પરીક્ષામાં પૂછાયેલી છે. તો મિત્રો આ જે તૈયારી કરવાનો ઉદ્દેશ, આવી રીતે તૈયારી કરવી એટલે ક્યાંય પાછા પડશો નહીં. હાલો મિત્રો આપણે હજી એક ખાસ મિત્રો તમને જણાવી દઉં, ઘણી વખત આવું પણ પૂછે કે વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે, તો દર વખતે એની થીમ બદલતી હોય. દર વખતે એટલે કે 2025માં થીમ અલગ હોય, 2026માં પણ થીમ અલગ હોય. તો મિત્રો તમે મને કોમેન્ટમાં એક બાબત તો ખાસ જણાવજો, અને સાથે સાથે તમારી રીતે પણ તૈયારી કરવાના ઉદ્દેશથી પણ જણાવજો કે વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી 2026 ની થીમ કઈ હતી? થીમ કઈ હતી એ પણ મને ખાસ જણાવજો. હાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન કંઈક આપણે ચર્ચા કરતા જઈએ. મિત્રો જે વિશ્વ કેન્સર દિવસ છે, તો મિત્રો આ કેન્સર દિવસ માટે એક આવ્યું રેબિન જેવું એક ચિત્ર લગાડેલું છે, આ કંઈક એનો લોગો છે. મિત્રો ખાસ યાદ રાખશું, આ કેન્સર દિવસ વિશે વર્લ્ડ કેન્સર ડે આવી રીતે પણ ઉજવાય છે, મતલબ અંગ્રેજીમાં આવા નામથી પણ ઓળખવામાં આવે. હાલો મિત્રો એક બીજો પણ પ્રશ્ન એવો સરસ મજાનો એવો સોશિયલ મીડિયાને લગતો પ્રશ્ન એવો ભાઈ, વિશ્વમાં હાલમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો, કેટલા વર્ષથી વાત કરી? 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દેશ કયો છે? મિત્રો એવું નથી કે આ દેશ જ છે, આ દેશમાં આમાંથી ઓપ્શન આપ્યા. એ 16 વર્ષથી નાની, એક દેશ તો એવો છે મિત્રો, એ કઈ શબ્દ લખું, 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે. 15 વર્ષથી નાની ઉંમરના. જો આની પહેલા તમને યાદ હોય તો આવો પ્રતિબંધ એક દેશના સરકાર દ્વારા મૂકવામાં આવેલો, ઓસ્ટ્રેલિયા કહીએ છીએ આપણે. કયો દેશ છે? ઓસ્ટ્રેલિયા.
આ દેશ દ્વારા પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો. શા માટે? તો કે સોશિયલ મીડિયાની અંદર જે બાળકો છે ને એ વધારે પડતા એક્ટિવ રહેતા, અને એક્ટિવ રહેવાના લીધે શું બનતું મિત્રો, સોશિયલ મીડિયા પણ આવશ્યક છે એ બાબત જણાવું છું. અને એના લીધે તમે આ માધ્યમથી તૈયારી કરો છો, સોશિયલ મીડિયાના માધ્યમથી તૈયારી કરો છો અને કરિયર બને છે તો ધેટ્સ ઓકે. પણ એના લીધે બાળકોનું કરિયર ડાઉન થાય છે, બાળકો બિનજરૂરી પ્રવૃત્તિમાં ન જાય એ માટે દેશની સરકાર દ્વારા આવા કંઈક પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આવો એક દેશ તો જે છે ને સ્પેન તો બન્યો છે, એની પહેલા કોણ બન્યું હતું? ઓસ્ટ્રેલિયા. અને મિત્રો એ સાથે પણ તમને જણાવી દઉં એક દેશ એવો પણ છે, ફ્રાન્સ પણ છે, એને પણ પ્રતિબંધ મૂકેલો. પણ ખાસ જણાવું, એ કેટલા વર્ષથી નાની ઉંમરના? 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે એને પણ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અને હાલમાં મિત્રો એક બીજો દેશ પણ છે, એનું નામ પણ જણાવું છું, રશિયા દેશ. અને એને સોશિયલ મીડિયામાં જો પ્રતિબંધ મૂક્યો હોય તો તમને જણાવી દઉં, તમે એક એપ્લિકેશન યુઝ કરતા હશે, વોટ્સએપ. કયું યુઝ કરો છો? વોટ્સએપ. એના પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કયા હેતુથી? તો કે એ દેશમાં ભણતા બાળકો છે એમને માઠી અસર ન પડે અને સોશિયલ મીડિયા તરફ વળી ન જાય બિનજરૂરી પ્રવૃત્તિ હેતુથી, એટલા માટે આવા પ્રતિબંધો મૂકવામાં આવતા હોય છે. ચાલો મિત્રો, આ પ્રશ્ન પણ ખરેખર પૂછી શકાય એવો, કારણ કે સોશિયલ મીડિયા હાલમાં ખૂબ જ સક્રિય છે. આના માધ્યમથી જ આપણે અત્યારે બધું જાણી રહ્યા છે. પણ યાદ રહે, કરિયર માટે હોય તો ઓકે. ધેટ્સ નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણે જાણતા જઈએ. સાહેબ, દેશની પ્રથમ એલએનજી ડીઝલ, સાહેબ એલએનજી ડીઝલ એટલે બંનેથી ચાલતી હોય ને એવી ટ્રેન વિકસાવી છે. અને એને આવું પણ કહેવામાં આવે ડ્યુઅલ ફ્યુલ ટ્રેન. ડ્યુઅલ ફ્યુલ ટ્રેન કયા શહેરમાં લોન્ચ કરવામાં આવી છે? મિત્રો હજી તો લોન્ચ કરી છે, ચાલુ થઈ એવું ટ્રાયલ કરી હોય એવું કોઈ બન્યું નથી, ખાલી લોન્ચ કરી છે. આવા 4 શહેરોના નામ આપ્યા છે ભાઈ. એક તો દિલ્હી છે, એક નાગપુર છે મિત્રો, બીજું છે મુંબઈ છે, અને મિત્રો ખાસ જણાવી દઉં ગુજરાતનું એક કયું આપેલું છે? અમદાવાદ. મિત્રો પહેલા તો તમને જણાવી દઉં કે આની અંદર જે લોન્ચ કરવામાં આવી છે ને એ સ્થળ કયું છે? અમદાવાદ છે. તો મિત્રો તમને આ તો જનરલી ખ્યાલ જ હોવું જોઈએ. ટ્રેનની વાત આવી છે, પ્રથમ એલએનજી અને ડીઝલ ટ્રેન. તો આ સિવાય તમે એ પણ જાણતા હોવો જોઈએ કે ભારતમાં પ્રથમ ટ્રેન સેવા, પ્રથમ ટ્રેનની સેવા કયા 2 શહેરો વચ્ચે શરૂ કરવામાં આવે? એટલે મિત્રો તમને આ પણ જનરલ નોલેજની દ્રષ્ટિએ ખબર હોવી જોઈએ. મિત્રો તમને આટલું તો ખબર છે કે મહારાષ્ટ્રની અંદર આ શરૂ કરવામાં આવેલી રાજ્ય કયું છે? મહારાષ્ટ્રમાં. મિત્રો ટ્રેન છે ને રેલવે, ખરેખર તો ભારતને અંગ્રેજોની દેન કહેવાય. રેલવે કોની દેન કહેવાય? અંગ્રેજોની દેન છે. અને એના લીધે અત્યારે આપણે ભારત છે એ રેલવે ક્ષેત્ર પણ ખૂબ આગળ છે. અને એના લીધે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે વસ્તુ છે એને મોકલવી છે તો આના રીતે મોકલવામાં આવે. મહારાષ્ટ્રમાં મિત્રો ક્યાં? તો કે મુંબઈ અને થાણે વચ્ચે. મુંબઈ અને થાણે વચ્ચે ભારતમાં પ્રથમ રેલવે વ્યવહાર કરવામાં આવ્યો હતો. મિત્રો આ જૂના પ્રશ્ન આવા પૂછતા કે રેલવે વ્યવહાર પ્રથમ કયા 2 શહેરો વચ્ચે કરવામાં આવેલો? મુંબઈ અને પુણે વચ્ચે. મિત્રો હવે આવા પ્રશ્ન પૂછે, જેમ કે ટેકનોલોજીની વાત આવી ને, તો મિત્રો અત્યારે હાલમાં જે ઈંધણ રૂપે સક્રિય કોઈ હોય તો હાઇડ્રોજન ખૂબ સક્રિય છે. તો પ્રશ્ન એવો પૂછી હગો મિત્રો આની અંદરથી કે સાહેબ ભારતમાં હાઇડ્રોજન સંચાલિત બસ સેવા ક્યાં શરૂ કરી હતી? એવો પ્રશ્ન આવે. પ્રથમ અહીંયા કેમ પ્રથમ એલએનજી ડીઝલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો કે અમદાવાદમાં. તો ખાલી અમદાવાદ એલએનજી ટ્રેન વિશે પૂછે એવું જરૂર નથી, બસ વિશે પૂછે ક્યાં લોન્ચ કરવામાં આવી પ્રથમ. ટેકનોલોજીની વાત આવી તો એલએનજી ને બદલે હાઇડ્રોજન વિશે પૂછે, તો હાઇડ્રોજન થી ચાલતી બસ ભારતમાં લોન્ચ કરવામાં આવેલી. તમને જણાવી દો મિત્રો ખાસ, ભારતમાં સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત બસ સેવા, હાઇડ્રોજન સંચાલિત બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવેલી છે? મિત્રો તમને ખાસ જણાવી દઉં, એ પણ મહારાષ્ટ્રની અંદર જ. મહારાષ્ટ્રની અંદર જ મિત્રો 2 શહેર છે, તમે નામ સાંભળ્યું હશે, નાગપુર અને પુણે શહેર વચ્ચે શરૂ કરવામાં આવેલી. પણ મિત્રો બીજું પણ એક તમને જણાવી દઉં, ભારતની સૌ પ્રથમ ઊંચાઈએ, સાહેબ ઊંચાઈ એટલે આ રસ્તો છે અહીંયા આમ ઢોળાવાળો રસ્તો છે ને સાહેબ, ભારતની સૌથી ઊંચાઈએ શરૂ કર્યું જમ્મુ કાશ્મીર ની અંદર લદાખ છે. લદાખ ત્યાં હાઇડ્રોજન થી સંચાલિત સૌ પ્રથમ બસ સેવા શરૂ કરવામાં આવી. ઊંચાઈ ધરાવતા કયા સ્થળે કે? તો ઊંચાઈ માટે જો કહેવામાં આવે ને તો મિત્રો કયું સ્થળ યાદ રાખશું? લદાખ ની અંદર. કયું સ્થળ હે? લદાખ. અને મિત્રો આપણે ગુજરાતની અંદર છે તો ગુજરાતમાં પણ કેમ ભૂલાય સાહેબ, ગુજરાતના કયા શહેરમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત બસ સેવા શરૂ કરવામાં આવી છે? મિત્રો તમને જણાવ્યું તો ગુજરાતની અંદર શહેરની અંદર ખરેખર ક્યાંય હાલે છે તો જામનગર છે, પણ જામનગર શહેરમાં નથી હાલતી. તમને જામનગરની અંદર એક ટાઉનશીપ આવેલી છે રિલાયન્સ, એ રિલાયન્સ ની અંદર શરૂ કરવામાં આવી છે. આવો પ્રશ્ન પણ યાદ રાખજો, ગુજરાતની અંદર કયા શહેરની અંદર સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત બસ સેવા શરૂ કરવામાં આવી છે? જામનગર. તો પ્રશ્ન સાહેબ હાઇડ્રોજનમાં એવું શું છે?
હાઇડ્રોજનમાં એવું શું છે મિત્રો, તમને જણાવી દઉં કે હાઇડ્રોજન છે ને એ સૌથી વધુ ઉર્જા ધરાવતું મતલબ ઈંધણ છે, સૌથી વધુ કેલરી મૂલ્ય ધરાવતું. શું યાદ કરવાનું? કેલરી મૂલ્ય. સૌથી વધુ કેલરી મૂલ્ય કોનું છે તો કે હાઇડ્રોજનનું. સાહેબ કેલરી મૂલ્ય એટલે શું મિત્રો? દાખલા તરીકે 1 કિલો હાઇડ્રોજન હોય 1 kg અને 1 કિલો છાણા હોય. શું હોય? છાણા. સાહેબ છાણા એટલે મિત્રો આપણે યાદ છે, છાણાની કોઈ વ્યાખ્યા આપવાની જરૂર નથી, પણ છાણા હે ને હળગાવવામાં આવે ને 1 કિલો છાણામાંથી જેટલી ઉર્જા મળે ને એના કરતા હજારો ગણી વધારે ઉર્જા 1 કિલો હાઇડ્રોજન હળગાવવાથી મળે. તો મિત્રો સૌથી ઓછામાં ઓછું કેલરી મૂલ્ય કહીએ તો છાણાનું છે, સૌથી વધારે કેલરી મૂલ્ય કહીએ તો કોનું છે? હાઇડ્રોજન. મિત્રો હાઇડ્રોજનની વાત આવી તો ખબર હોવી જોઈએ, હાઇડ્રોજન સૌથી હલકો વાયુ છે, અધાતુ છે. હાઇડ્રોજનનો શોધક પણ પરીક્ષામાં પૂછાઈ ગયો મિત્રો, કોણ છે ખબર? હેનરી કેવેન્ડિશ. હાઇડ્રોજનનો શોધક કોણ છે? હેનરી કેવેન્ડિશ. અને અગાઉ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, કયા વાયુને હળગાવવાથી પાણી બને છે, પાણી મળે છે? મિત્રો હાઇડ્રોજન એટલે તમને ખબર હશે એની સંજ્ઞા શું છે તો કે H. હાઇડ્રોજનને સળગાવવાથી શું મળે મિત્રો? ખાસ જણાવી દઉં, પાણી મળે. તો સાહેબ આ પાણીમાં વળી શું હોય મિત્રો? તમને ખબર છે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો, હાઇડ્રોજન આની અંદર પણ હોય પાણીમાં, કારણ કે પાણીનું અણુસૂત્ર શું છે? H2O. શું છે? H2O. 2 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે. મિત્રો આટલી બધી માહિતી, જ્યાં નવી બસો ચાલુ કરવામાં આવે છે, ટ્રેન શરૂ કરવામાં આવે છે, એમાં ઈંધણ રૂપે શું વાપરવામાં આવે છે એના વિશે યાદ રાખીશું. હાલો આની અંદર જવાબમાં શું યાદ રાખશું? અમદાવાદ. ચાલો આવો જ કંઈક બીજો પ્રશ્ન મિત્રો. આ ટ્રેન છે એનું કંઈક ચિત્ર આપેલું છે. LNG અને ડીઝલ બંને ઉપર ચાલતી ટ્રેન છે. એ ક્યાં લોન્ચ કરવામાં આવી છે તો કે અમદાવાદની અંદર. મિત્રો આ ટ્રેન છે લોન્ચ તો કરી અને સાથે સાથે ક્યાં દોડે છે પણ યાદ રાખજો, કંઈક આવું ચિત્ર આપેલું છે. અમદાવાદ થી લઈને જે આપણે જોધપુર કહેવાય ને રાજસ્થાન, આ બે વચ્ચે આ ટ્રેન છે એ દોડે. જોધપુર ક્યાં આવ્યું તો કે રાજસ્થાનમાં, સાબરમતી સ્ટેશન થી દોડે છે. હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. સાહેબ કયું રાજ્ય એવું છે જેને વૃદ્ધો માટે બજેટ બનાવ્યું હોય? પેલું રાજ્ય ભારત. સાહેબ બજેટ તો હમણાં આગળ ક્વેશ્ચન જોયો ભાઈ, ભારતમાં બજેટ લોન્ચ રજૂ કરવામાં આવ્યું, 1 ફેબ્રુઆરી રજૂ કર્યું, નિર્મલા સીતારામને રજૂ કર્યું. પણ રાજ્ય પણ પોતાનું બજેટ રજૂ કરે છે. દરેક રાજ્ય પણ પોતાનું બજેટ રજૂ કરી શકે જરૂરી ખર્ચા અનુસાર. શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, પછી બાંધકામ ક્ષેત્રે, બધા જ ક્ષેત્રો છે જેની અંદરથી કયા ક્ષેત્રમાંથી કેટલી આવક થાય, કોમાં કેટલી જાવક થાય, કેટલો પગારમાં જશે, કેટલો પેન્શનમાં જશે, કેટલું વ્યાજ ભરવામાં જશે. આવું પેન્શન જે લોન્ચ કર્યું પણ કેના માટે? વૃદ્ધો માટે લોન્ચ કર્યું હોય. મિત્રો ખાસ જણાવી દઉં કે જો શિક્ષણ ક્ષેત્રે કોઈ રાજ્ય આગળ હોય ને ભારતની અંદરથી પ્રથમ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય, મિત્રો ખાસ યાદ રાખજો, સૌથી વધુ સાક્ષરતા ધરાવતું જો કે રાજ્ય હોય તો મિત્રો કેરળ છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? કેરળ. તો જાણીને તો આટલી ખબર પડી જાય સાહેબ, તો આવો વિચાર કેરળને જ આવે. કોને આવે મિત્રો? કેરળને. તમને જણાવી દો મિત્રો, વૃદ્ધો માટે જો કોઈ બજેટ રજૂ કર્યું હોય તો કોણે રજૂ કર્યું છે? સૌપ્રથમ કેરળે રજૂ કર્યું છે. મિત્રો કેરળની વાત આવી તો યાદ રાખજો, કેરળની અંદર જે સૌથી વધુ ભાષાઓમાં કઈ ભાષા તો કે અંગ્રેજી. કઈ ભાષા હે? અંગ્રેજી. મિત્રો આ બજેટની વાત આવી તો કેરળ તો આ રજૂ તો કરે, સાથે સાથે કેરળની અંદર વિશે ખાસ મને કોમેન્ટમાં એ જણાવજો, હાલના કેરળના મુખ્યમંત્રી કોણ છે? કેરળના હાલના મુખ્યમંત્રી કોણ છે? અને બીજું પણ જણાવજો, કેરળની અંદરથી એક મૂવી બનેલું હતું જે ખૂબ જ સારી એવી માત્રામાં પૈસા પણ કમાડેલું અને બંધારણની દ્રષ્ટિએ ખૂબ ચર્ચામાં રહેલું. એટલે 2 કોમેન્ટમાં મને ખાસ જણાવજો, કેરળની અંદર બનેલું મૂવી કયું હતું કે જે ખૂબ ચર્ચામાં રહેલું અને કેરળના મુખ્યમંત્રી કોણ છે હાલની અંદર. હાલો મિત્રો નવો પણ પ્રશ્ન આપણે જાણતા જઈએ. ખૂબ જ સરસ મિત્ર રમત ગમતનો કંઈક પ્રશ્ન આવ્યો છે. અંડર-19 વર્લ્ડ કપ ની ફાઇનલમાં ભારતે કયા દેશને હરાવી અને કેટલામી વખત આ ટાઇટલ જીતી લીધું? પેલા તો મિત્રો આ પ્રશ્ન આમે બને કે ભારતે અંડર-19 ની અંદર કયા દેશને હરાવ્યું? કયા દેશને હરાવ્યો તો કે ઇંગ્લેન્ડ. આવો પ્રશ્ન પણ બને. એટલે આની અંદર આપણે જેટલા પ્રશ્ન જોઈએ ને 15-20 જેટલા, એ ડબલ 3 માહિતી વાળા છે. અને સાથે સાથે જે આપણે PYQ રૂપે જાણીએ ને તો એક કરતા વધારે મુદ્દાઓ જાણીએ છીએ. મિત્રો ઇંગ્લેન્ડ તો તમને ખબર હે ને, ક્રિકેટની દેન જ ઇંગ્લેન્ડ આપી.
ક્રિકેટની દેન લગાન નામના મૂવીમાં જોયું હશે, ઇંગ્લેજો જ પોતાના ફ્રી ટાઈમની અંદર ક્રિકેટ રમતા ભારતીયોને શીખવાડ્યું. અત્યારે ભારત જ શું કરે છે મિત્રો, ઇંગ્લેન્ડને હરાવે છે તો સાથે સાથે ઇંગ્લેન્ડને શીખવાડે પણ છે. મિત્રો તમને જણાવી દઉં કે જે ભારતીય ઇન્ડિયન એરફોર્સ છે ને, ઇન્ડિયન એરફોર્સ, એને હાલમાં જ પોતાના પાયલટો જે છે ને, પાયલટો એને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવાય, જે કોની હતી, ઇંગ્લેન્ડ દેશની, એના પાયલટને ટ્રેનિંગ આપવા માટે ભારતે મોકલા છે. મિત્રો ભારતે જ એની પાસેથી શીખવું, અને ભારત જ હાલમાં બધાને શીખવે. મિત્રો હાલ ભારત અત્યારના જે કન્ટ્રીની અંદર કહીએ ને સૌથી વધુ આર્થિક વિકાસ પામતો જો કોઈ દેશ હોય ને તો અત્યારે કયો દેશ કહેવાય, ભારત. મિત્રો આપણે આની અંદર વાત કરીએ તો ઇંગ્લેન્ડને હરાવ્યું છે, પણ કેટલામી વખત હરાવીને આ ટાઇટલ જીતું છે. મિત્રો તમને યાદ કરાવી દઉં, 6ઠી વખત. કેટલી વખત? 6ઠી વખત. તમે મિત્રો આ મેચ જોયો હશે. મિત્રો આનું ચિત્ર બતાવું, કોણ ખેલાડી હતો ખૂબ સારું માત્રામાં રમ્યો. મિત્રો સૌથી નાની ઉંમરનો ખેલાડી કહી શકાય, કોણ હતો? વૈભવ સૂર્યવંશી. વૈભવ સૂર્યવંશી ખૂબ ક્રિકેટની અંદર રમ્યો, અને આ જે ટાઇટલ જીતું છે અંડર-19 ની અંદર. મિત્રો તમે મને એક પણ જણાવજો, આવો પણ પ્રશ્ન કોમેન્ટ કરંટની અંદર બની શકે. વૈભવ સૂર્યવંશી IPL માં પણ રમે છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ. એમાંથી એને કઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે એવો પણ પ્રશ્નમાંથી બને, મને કોમેન્ટમાં ખાસ જણાવજો. વૈભવ સૂર્યવંશી IPL વતી કઈ ટીમ દ્વારા રમે છે મિત્રો, ખાસ મને કોમેન્ટની અંદર જણાવજો. અને દર 2 વર્ષે મિત્રો આનું આયોજન થાય છે. કોનું આયોજન થાય છે? અંડર-19 નું. કેટલી વખત? દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન પણ આપણે જાણતા જઈએ. ફરીથી મિત્રો કંઈક ટેકનોલોજીનો પ્રશ્ન એવો સરસ મજાનો કે DRDO એ કઈ શ્રેણીની મિસાઇલનું ઓડિશામાં, મિત્રો તમને પહેલા જણાવી દઉં, ઓડિશામાંથી જ મિસાઇલ લોન્ચ કરવામાં આવે, દરેકના મથક હે. જેમ કે મિસાઇલનું ઓડિશામાં, એક પછી પ્રશ્ન પૂરો કરીને આગળ થોડુંક જાણીએ. ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ. સાહેબ આ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ શું છે? મિત્રો આ DRDO ની એક પ્રયોગશાળા છે. DRDO ની પ્રયોગશાળા છે, અને મિત્રો આ ક્યાં આવેલી છે? ઓડિશાના ચાંદીપુર ખાતે. મિત્રો તમને ખાસ જણાવી દઉં ક્યાં આવેલી છે, તો કે ઓડિશા જે રાજ્ય છે એની અંદર ચાંદીપુર નામનું જે શહેર છે, કયું શહેર? ચાંદીપુર. ત્યાં આ જે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ એવી પ્રયોગશાળા છે. શું છે મિત્રો? પેલા તો જણાવી દઉં, પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળામાંથી આ મિસાઇલ છે ને એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને કઈ મિસાઇલ મિત્રો? ખાસ યાદ રાખી દો, આમાંથી આપી અગ્નિ 1, અગ્નિ 2, અગ્નિ 3 કે એક પણ નહીં. એટલું તો ખબર છે જોઈને કે અગ્નિ લોન્ચ કરવામાં આવી છે. મિત્રો પહેલા તો એ ખબર હોવી જોઈએ. ખરેખર તો મિસાઇલ 2 પ્રકારની હોય, લાંબા અંતરની અને ટૂંકા અંતરની. તો લાંબા અંતરની મિસાઇલ મિત્રો પહેલા તો જણાવી દઉં કે જે આ મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે ને ટૂંકા અંતરની મિસાઇલ છે. કેવા અંતરની છે? ટૂંકા અંતરની. અને મિત્રો જે આ મિસાઇલ લોન્ચ કરી છે ને ઘન બળતણ મિસાઇલ દ્વારા લોન્ચ, મતલબ આમાં ઈંધણ વાપરવામાં આવ્યું છે ને ઘન બળતણ છે. કેવું બળતણ છે? ઘન. મિત્રો તમને હું એ જણાવું ખાસ કે સાહેબ ઘન બળતણ રૂપે કોને વાપરવામાં આવે? કહું, હાઇડ્રોજન. ખાસ યાદ રાખજો, ઘન બળતણ રૂપે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ ટૂંકા અંતરની તો મિત્રો લાંબા અંતરની મિસાઇલ એ પણ ક્યાંથી લોન્ચ કરવામાં આવે? ભારતમાંથી. મિત્રો એ પણ ઓડિશાની અંદરથી લોન્ચ કરવામાં આવે છે, પણ ચાંદીપુર ટાપુ નહીં. તો સાહેબ એનો ટાપુ, મિત્રો એના ટાપુનું નામ છે ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ. એ પણ ઓડિશાની અંદર જ આવ્યો છે. ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ છે, એની અંદરથી લાંબા અંતરની જે શું છે મિસાઇલો એ લોન્ચ કરવામાં આવે. તો સાહેબ લાંબા અંતરની એટલે મતલબ પહેલા તો ટૂંકું અંતર એટલે કયું? મિત્રો જે હમણાં લોન્ચ કરી છે મિસાઇલ, ઇન્ટિગ્રેટેડ લોન્ચ મિસાઇલ, આ પ્રયોગશાળામાંથી 3000 કિલોમીટરની રેન્જ વાળી છે. તો મિત્રો તમને હું જણાવી દઉં, અગ્નિ 1 છે, અગ્નિ 2 છે, અગ્નિ 3 છે. ખાસ જણાવી દઉં મિત્રો આની અંદર જવાબમાં શું આવશે? અગ્નિ 3 મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે. તો સાહેબ અગ્નિ 3 ના મિસાઇલ કોણે બનાવી? મિત્રો ભારતના એક રાષ્ટ્રપતિ હતા 11મા નંબરના. ખાસ યાદ રાખજો, એવો પ્રશ્ન પૂછે. ભારતના 11મા નંબરના રાષ્ટ્રપતિ કોણ હતા? જનરલ નોલેજની દ્રષ્ટિએ પ્રશ્ન બને છે. કોણ હતા? અબ્દુલ કલામ. મિત્રો અબ્દુલ કલામ નામના વ્યક્તિએ કુલ 5 મિસાઇલો ક્ષેત્રે ખૂબ કાર્ય કરેલું છે અને એના વિકાસમાં ખૂબ ફાળો આપેલો છે. એ પૈકીની એક એટલે કઈ છે? અગ્નિ મિસાઇલ. કઈ છે? અગ્નિ મિસાઇલ. મિત્રો અગ્નિ 1 નથી, અગ્નિ 1, અગ્નિ 2, અગ્નિ 3, અગ્નિ 4, અગ્નિ 5 આવી રેન્જ, અલગ અલગ રેન્જ વાળી મિસાઇલો છે. દર વખતે કંઈક ને કંઈક અપગ્રેડ કરવામાં આવે છે. અને આ જે મિસાઇલ છે ટૂંકા અંતરની છે સાહેબ, તો લાંબા અંતરની 3500 થી ઉપર, 4000 થી ઉપર, 5000 થી ઉપર. મિત્રો હમણાં જે અગ્નિ 5 લાસ્ટ વખતે લોન્ચ કરેલી ને આમાં દર વખતે અલગ અલગ પરીક્ષણ કરવામાં આવે. લાંબા અંતરની મિસાઇલ છે 5000 થી લઈને 6000 કિલોમીટરની રેન્જ સુધી જઈ શકે છે.
મિસાઇલો. અને મિત્રો મિસાઇલ વિશેની વાત આવી તો મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય એવો પ્રશ્ન પણ ખબર હોવી જોઈએ. મિત્રો તમે જાણતા હશો ભારતના જ રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ. કોણ હતા? અબ્દુલ કલામ. મિત્રો આની અંદરથી આ પણ જાણજો ભારતના જ રાષ્ટ્રપતિ કોણ હતા? અબ્દુલ કલામ. મિત્રો આવું કઈક નામ છે ડોક્ટર અબ્દુલ કલામ. આ વ્યક્તિ છે એને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. શું નામથી ઓળખવામાં આવે? મિસાઇલ મેન. મિત્રો પહેલા તો તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ આ અબ્દુલ કલામ છે ને એનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? મિત્રો તમિલનાડુની અંદર. ક્યાં થયેલો? તમિલનાડુની અંદર. મિત્રો ન્યૂઝપેપર વેચીને ભણીને એક ભારતના રાષ્ટ્રપતિ બન્યા આવા વ્યક્તિ હતા. કોણ હતા? અબ્દુલ કલામ. તમિલનાડુની અંદર મિત્રો તમે નામ સાંભળ્યું હશે રામેશ્વરમ. શું નામ હે? રામેશ્વરમ. ત્યાં આનો જન્મ થયેલો. મિત્રો આનો જન્મદિવસ છે ને એની યાદમાં એક દિવસ ઉજવાય, વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે. કયો દિવસ ઉજવાય છે? વિશ્વ વિદ્યાર્થી દિવસ. કોની યાદમાં ઉજવવામાં આવે છે? અબ્દુલ કલામના જન્મદિવસની યાદમાં. સાહેબ તો એનો જન્મદિવસ કયો છે? 15 ઓક્ટોબર. કયો છે? 15 ઓક્ટોબરના રોજ આનો જન્મદિવસ છે. તો મિત્રો આ જે વ્યક્તિ હતા ને અબ્દુલ કલામ, મિત્રો તમને યાદ કરાવું એક ધડાકો છે તો પોખરણ ધડાકો રાજસ્થાનની અંદર થયેલો, યાદ હોય તો એની એક મૂવી પણ છે પોખરણ. તો પોખરણ અણુ ધડાકો જે સફળ રીતે થયો ને એમાં ખૂબ જો કોઈ ફાળો હોય ને વ્યક્તિનો તો એ વ્યક્તિ કોણ હતા? અબ્દુલ કલામ. મિત્રો આ પોખરણ અણુ ધડાકો 1, પોખરણ અણુ ધડાકો 2. મિત્રો આને સ્માઇલિંગ બુદ્ધા ઓપરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્માઇલિંગ બુદ્ધા ઓપરેશન તરીકે પણ ઓળખવામાં આવે. આની અંદર પણ આ વ્યક્તિનો ફાળો રહેલો છે. મિત્રો આ મિસાઇલની વાત આવી તો એ મિસાઇલો એક અગ્નિ મિસાઇલ હે, એક પૃથ્વી મિસાઇલ હે, આકાશ મિસાઇલ હે. આ બધી મિસાઇલો હે ને આના વિકાસમાં જો કોઈ વ્યક્તિનો ફાળો હોય. મિત્રો હજી એક મિસાઇલની વાત કરું, ત્રિનેત્ર મિસાઇલ હે ત્રિનેત્ર મિસાઇલ. આ બધી જ મિસાઇલની અંદર જો કોઈ વ્યક્તિનો ફાળો હોય ને તે અબ્દુલ કલામ છે. માટે મિત્ર એને શું કહેવામાં આવે? મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતના કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ હતા એ પણ યાદ રાખજો. કેટલામાં નંબરના? 11મા નંબરના રાષ્ટ્રપતિ. અને કોમેન્ટમાં મને એ પણ જણાવજો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? હાલો કોમેન્ટમાં એ પણ જણાવજો કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? 11મા નંબરના કોણ હતા? અબ્દુલ કલામ. તો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? મિત્રો સાથે સાથે એ પણ જાણજો ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હાલમાં જે કોણ છે? દ્રૌપદી મુર્મુ. કોણ છે? દ્રૌપદી મુર્મુ. મિત્રો અગ્નિ 3 જાણ્યું તો એનામાંથી કેટલા નવા પ્રશ્નો જાણ્યા. ટેકનોલોજીના તો જાણ્યા, ભેગા આ ટેકનોલોજી ક્ષેત્રે જે અબ્દુલ કલામ સક્રિય હતા ને એના વિશે પણ માહિતી જાણી. મિત્રો એક તમે જીપીએસસી ની જો તૈયારી કરતા હોય ને તો ઘણી વખતે પુસ્તકોના નામ પણ પૂછે. તો મિત્રો અબ્દુલ કલામ દ્વારા લિખિત પુસ્તકોનું નામ પણ મને કોમેન્ટની અંદર ખાસ જણાવજો. ચાલો મિત્રો કંઈક આવો જ બીજો પ્રશ્ન વિશે જાણતા જઈએ. મિત્રો તમને કંઈક ચિત્ર બતાવું છું. અગ્નિ 3 ભારત લખેલું છે ને અગ્નિ 3. આ મિસાઇલ 3000 કિલોમીટરના રેન્જની છે, ટૂંકા અંતરની મિસાઇલ છે. ચાંદીપુર ખાતેથી લોન્ચ કરવામાં આવેલી છે. આ ચાંદીપુર ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જાણતા જઈએ. મિત્રો એક વડાપ્રધાન છે એના વિશે જાણતા જઈએ. સનાઈ તાકાઈચી. આવા નામ જોઈને થોડુંક ખબર પડી જાય આવા દેશ ક્યાં લોકો આવા દેશમાં નામ રાખતા હોય છે એ જોઈને પ્રશ્ન આવડી જવો જોઈએ. કયા દેશના પ્રથમ મહિલા, ખાસ યાદ રાખજો, એવો કયો દેશ જ્યાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે આની નિમણૂક થઈ છે અથવા તો બન્યા છે? મિત્રો 4 ઓપ્શન આપેલા છે. પેલા આટલી તો ખબર હશે ચીનમાં કોઈ મહિલા વડાપ્રધાન નથી. પછી આ ઇટાલીની વાત આવે તો ઇટાલીમાં એક મહિલા વડાપ્રધાન છે, મેલોની. કોણ છે? મેલોની. પછી બાંગ્લાદેશની વાત આવી તો બાંગ્લાદેશમાં કોઈ મહિલા નથી. પણ હા તમને એટલી ખબર હોવી જોઈએ બાંગ્લાદેશમાં જ હાલમાં જ એક નવા બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ છે, તારિક રહેમાન. ખબર હોવી જોઈએ, ખાસ યાદ રાખજો. કોણ છે? તારિક રહેમાન. તારિક રહેમાન કે જે બાંગ્લાદેશના શું છે નવા વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ છે. તો મિત્રો આની અંદર જવાબમાં આવે જોઈને ખ્યાલ આવી જશે. કોણ છે? જાપાન. કોણ છે? જાપાન. કે જેની અંદર શું તો કે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ છે. મિત્રો જાપાનની વાત આવી તો ખાસ યાદ રાખજો હાલમાં જો ટેકનોલોજી ક્ષેત્રે કોઈ હરણફાળ દેશ હોય ને પ્રથમ ક્રમનો ટેકનોલોજી ક્ષેત્રે તો હું તમને જણાવી દઉં મિત્રો કયો દેશ છે? જાપાન. અને જાપાનની વાત આવી તો મિત્રો એ પણ જણાવી દઉં સૌથી વધુ ભૂકંપ આવતા હોય ને કોઈ દેશની અંદર અર્થક્વેક તો ક્યાં આવે છે? જાપાનમાં. સૌથી વધુ ભૂકંપ એટલે આપણે શું કહીએ? અર્થક્વેક.
કયા દેશની અંદર આવે? જાપાન. તો સાહેબ આ ભૂકંપની વાત આવી તમને ખબર હોય છે, ભૂકંપની જાણકારી મેળવવી છે તો એના માટે પાછું સાધન પણ આવે છે. મિત્રો જો એક પ્રશ્નમાંથી નવા પ્રશ્ન બને છે, આને જ PYQ કહેવાય. સાહેબ એ સાધનનું નામ શું છે? સિસ્મોગ્રાફ. કયું સાધનનું નામ છે? સિસ્મોગ્રાફ. અને સાહેબ આ ભૂકંપની અંદર સિસ્મોગ્રાફ નામના સાધન વડે માહિતી તો મળે છે, સાથે સાથે સાહેબ ભૂકંપની જે તીવ્રતા માપવી છે એ તીવ્રતા માપવા માટે એક એકમ વપરાવવામાં આવે છે મિત્રો, એને રિક્ટર સ્કેલ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? રિક્ટર સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી માહિતી આની અંદરથી કંઈક પ્રશ્નમાંથી યાદ રાખવી. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ જતા. આ ચિત્ર કંઈક આપ્યું છે જે મહિલા પ્રથમ વડાપ્રધાન જાપાનના બન્યા છે એના વિશેનું. હાલો મિત્રો એક બીજો પણ સરસ મજાનો મ્યુઝિક ને લગતો સરસ મજાનો પ્રશ્ન આવ્યો છે, મ્યુઝિક ને લગતો. આવી રીતે તૈયારી કરવાની ભાઈ. મ્યુઝિક નો એક બેસ્ટ એવોર્ડ કહેવામાં આવે મિત્રો, ગ્રેમી એવોર્ડ. કયો એવોર્ડ કહેવાય? ગ્રેમી એવોર્ડ. તો એના વિશે કઈ બાબત સાચી છે એવું પૂછ્યું, અથવા તો ખાલી એમ પ્રશ્ન બને મ્યુઝિક ક્ષેત્રનો સૌથી સર્વશ્રેષ્ઠ એવોર્ડ કયો? આવો પણ એક વન લાઇનર રૂપે પ્રશ્ન બને છે. મિત્રો તમે જણાવી દો, પ્રથમ તો આ એવોર્ડની શરૂઆત ક્યારે કરવામાં આવી? 1959 માં શરૂઆત થઈ હતી એવો પ્રશ્ન પૂછ્યો. પછી સૌથી વધુ ગ્રેમી એવોર્ડ જીતનાર વ્યક્તિ છે, એનું નામ બિયોન્સે છે. સૌથી વધારે આણે જીતા છે. એથી વધારે સાહેબ હાલમાં જે ગ્રેમી એવોર્ડ યોજાઈ ગયો એ 68મો ગ્રેમી એવોર્ડ અમેરિકાની અંદર લોસ એન્જલસમાં યોજાણો હતો. પહેલા તો ખબર હોવી જોઈએ લોસ એન્જલસ અમેરિકામાં આવ્યું, ત્યાં યોજાયો હતો. આમાંથી જોવાનું છે કયા વિધાન સાચા છે. પેલા તો ઓપ્શન જોઈ લઈએ તો ખ્યાલ આવે છે. પેલા તો તમને એક ખબર હોવી જોઈએ, 3 માંથી એક તો ખબર હોવી જ જોઈએ કે હાલમાં ક્યાં યોજાણો. તો પેલા આટલી ખબર એક સાહેબ હાલની અંદર જે યોજાણો ને એ અમને ખબર. આ બે તો કેવું છે, થોડુંક જનરલ નોલેજ રિલેટેડ મુદ્દા એડ કર્યા છે, પણ પ્રશ્ન આવા જ પૂછાય કે સાહેબ 68મો ગ્રેમી એવોર્ડ લોસ એન્જલસમાં યોજાણો હતો. હા હાલમાં 68માં યોજાણો એ ખબર છે. તો સાહેબ ઓપ્શન જોઈને જ ખ્યાલ આવી જાય. એક જ ઓપ્શન હોય તો કયો ઓપ્શન છે? 1, 2 અને 3. કારણ કે ત્રીજો આવતો એવો એક જ ઓપ્શન છે. આ બે તો નીકળી જ જશે જોઈને જ. મિત્રો આમાં જાણીએ તો સૌથી વધુ ગ્રેમી એવોર્ડ આને મળ્યા હતા તો કે હા, શરૂઆત અહીંયાથી થઈ હતી તો કે હા, આ પણ યાદ રાખ્યું. હવે સાહેબ થોડુંક આની અંદર વધારે પણ જઈએ. સાહેબ આ ભારતની અંદર કોઈ મળ્યા છે ગ્રેમી એવોર્ડ્સ? મિત્રો એક મૂવી આવેલું સ્લમડોગ મિલિયનેર, યાદ હોય ને તો એમાં તન્વી શાહ નામની એક મહિલા હતી. ખાસ યાદ રાખજો, આ તો પૂછે ભેગું આવું પૂછી કે ભારતમાંથી પ્રથમ ગ્રેમી એવોર્ડ, ભારતમાંથી પ્રથમ ગ્રેમી એવોર્ડ કયો? મ્યુઝિકનો ઓસ્કાર કહેવાય. ગ્રેમી એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ હતા મિત્રો? તન્વી શાહ. અને આને કયા મૂવીની અંદર સંગીતમાં સારામાં સારા ગીતો ગાયા એના માટે આ એવોર્ડ મળ્યો મિત્રો? સ્લમડોગ મિલિયનેર નામનું એક મૂવી આવેલું, એની અંદર આને ભારતમાંથી સૌપ્રથમ મહિલામાં જો કોઈ એવોર્ડ કહેવામાં આવે ને ગ્રેમી એવોર્ડ, તો આને આપવામાં આવેલો. ભાઈ મિત્રો તમે મ્યુઝિક ક્ષેત્રે એક વ્યક્તિનું નામ સાંભળ્યું છે, માઇકલ જેક્સન. માઇકલ જેક્સન ને પણ મિત્રો આ ગ્રેમી એવોર્ડ મળેલો છે. કોને મળેલો છે? માઇકલ જેક્સન ને. મિત્રો એને સૌથી વધારે એક જ વર્ષમાં 8 વખત મળ્યો હતો માઇકલ જેક્સન નો મ્યુઝિક ક્ષેત્રે. એક જ વર્ષમાં સૌથી વધુ 8 વખત એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ હતા? માઇકલ જેક્સન. કેટલી વખત મળ્યો? 8 વખત. તો મિત્રો આની અંદરથી કંઈક આવો પણ પ્રશ્ન યાદ રાખવો. ચાલો મિત્રો કંઈક આગળના પ્રશ્નમાં જાણતા જઈએ. આ જે એવોર્ડ ની વાત કરી છે તો આ એવોર્ડ કંઈક આવો હોય છે, ગ્રેમી એવોર્ડ. મ્યુઝિક નો ઓસ્કાર કહેવામાં આવે છે મિત્રો. મ્યુઝિક નો ચિત્ર દ્વારા આપવામાં આવ્યો છે. ખૂબ જ સરસ મજાનો સંગીત ક્ષેત્રનો એવોર્ડ કહેવામાં આવે છે. હાલો મિત્રો બીજું કંઈક પ્રશ્ન જોતા જાય. ગિફ્ટ સિટી કહેવાય. પેલા સાહેબ આ ગિફ્ટ સિટી ક્યાં આવ્યું છે એ ખબર હોવી જોઈએ. અને એના ચેરમેન તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. એ વ્યક્તિ આ 4 ની અંદરથી કોણ છે પેલા તો એ ખબર હોવી જોઈએ. મેં પેલા તમને જણાવી દઉં મિત્રો, ગિફ્ટ સિટી છે ને, ગિફ્ટ સિટી એ ક્યાં ગુજરાતની અંદર કયા શહેરમાં આવ્યું? તો મિત્રો તમને જણાવી દઉં, ગિફ્ટ સિટી ગુજરાતની અંદર ગાંધીનગર નામનું જે શહેર છે ને ત્યાં આવેલું છે ગિફ્ટ સિટી. અને મિત્રો આ ગિફ્ટ સિટી શા માટે બનાવ્યું એનો હેતુ તમને ખબર હોવી જોઈએ. મિત્રો આ ગિફ્ટ સિટીની અંદર સૌથી વધુ આપણે એમ કે ભારતના જેમ કેમ અધિકારીઓ હાઈ કમિશનર વિદેશમાં કોઈ પણ શહેરમાં કોઈ પણ દેશમાં હોય, સૌથી વધુ હાઈ કમિશનરોની જો કે ઓફિસો આવેલી હોય ગુજરાતમાં તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવી. સૌથી વધુ હાઈ કમિશનરો કહેવાય. દરેક દેશના સૌથી વધુ હાઈ કમિશનરો એની ઓફિસો ગુજરાતની અંદર કયા શહેરમાં? ગાંધીનગરમાં. અને એમાંય કોની અંદર? ગિફ્ટ સિટીમાં. અને આ ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે એક નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક કરીને એની પહેલા એક જે વ્યક્તિ હતા ને મિત્રો તમને જણાવી દઉં, હસમુખ અઢિયા જે વ્યક્તિ હતા આની પહેલા ચેરમેન હતા. હાલના ચેરમેનની વાત કરીએ તો મિત્રો
કોટક બેંક જે આપણે વાત કરી કોટક બેંકના જે માલિક છે ને ઉદય કોટક, એ હાલના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. પણ એવો પ્રશ્ન પૂછે કે ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે, તો તે પહેલાના કોણ હતા? તો મિત્રો પહેલાના વાત કરીએ તો કોણ હતા? હસમુખ અઢિયા. કોણ છે? હસમુખ અઢિયા નામના વ્યક્તિ છે, જે આઈએએસ અધિકારી છે અને એ રિટાયર્ડ આઈએએસ અધિકારી છે. એમને હસમુખ અઢિયાના આની પહેલાના કોણ હતા? ગિફ્ટ સિટીના ચેરમેન હતા. ચાલો મિત્રો, હજી પણ આની અંદર આગળ વધીએ. મિત્રો, આ જે કંઈક ફોટો છે એ ઉદય કોટકનો ફોટો આપેલો છે, ખાસ યાદ રાખીશું. ચાલો હાલો મિત્રો, સરસ મજાનો પ્રશ્ન એવો ટેકનોલોજીનો પાછો આમ જોઈએ હાવ સરળ પ્રશ્ન. ભારત વિશ્વનું કેટલામા ક્રમનું સૌથી મોટું સ્માર્ટફોનનું બજાર? સાહેબ, સ્માર્ટફોનની વાત આવી તો અત્યારે તો ગલીએ ગલીએ એક વ્યક્તિ પાસે 3 ફોન, 2 ફોન, 4 ફોન. ભલે આપણે એમ કહીએ કે સાહેબ સ્માર્ટફોનનું બજાર તો છે જ, પણ બજારની માંગ છે એ સૌથી વધારે ભારતમાં છે. સાહેબ, એનું એક કારણ કહું. એપલ જે કંપની છે ને, એપલ સાહેબ, મોબાઈલ ક્ષેત્રે જો કોઈ સારું એવું નામ આપણે કહેતા હોય તો કોને કહીએ છીએ? એપલ. આ એપલ કંપનીએ ભારતની અંદર પોતાની સૌથી વધુ 60% પ્રોડક્શન ભારતમાં હવે કરવા માંડી. સાહેબ, એ પહેલા ક્યાં કરતી હતી ખબર? ચીન દેશમાં કરતી હતી. કયા દેશમાં? ચીન. સાહેબ, ત્યાંથી ભારતે એને એ દેશ ઉપર એટલો આપણે ટેરિફ કહીને ઓછો લગાડે ટેકનોલોજી ક્ષેત્રે, અને ભારતમાં એને મોબાઈલનો જે કંપની છે ને એપલ, એ એપલના ફોન છે ને અત્યારે 60% ફોન ક્યાં બને ખબર? ભારતમાં. સાહેબ, આ એપલ કંપનીનો માલિક તો કે ટીમ કુક માલિક છે. વાત કરીએ આ એપલ જે ફોનનું બજાર કહેવાય અથવા અન્ય ફોનનું કોઈ પણ બજાર કહેવાય, એમાં ભારત દેશ છે ને સાહેબ, એ ભારતનો કેટલામો ક્રમ આવે? 4 ઓપ્શન આપ્યા. પહેલો હે, બીજો હે, ત્રીજો હે કે ચોથો? મિત્રો તમને જણાવી દઈએ, આની અંદર જે ભારતનો ક્રમ છે ને કેટલામો છે? બીજો ક્રમ છે. કેટલામો ક્રમ છે? બીજો. સાહેબ, આ યાદ રાખવું, ભારતની અંદર ખાલી એપલના ફોન તો 60% બને જ છે. સાથે સાથે યાદ રાખવું, ભારતમાં સ્માર્ટફોનનું જે બજાર છે ને એમાં હાલમાં ખૂબ એવી સારી એવી માત્રામાંની માંગ છે. એવો ભારત પહેલા ક્રમનો દેશ છે નહીં. કેટલામાં ક્રમનો હે? બીજા. હાલો નેક્સ્ટ પ્રશ્ન કંઈક જોતા જઈએ. ઇકોનોમીને લગતી પ્રશ્ન છે. સાહેબ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એનું નામ થાય શોર્ટમાં WEF ના અહેવાલ મુજબ ગ્લોબલ જેન્ડર ગ્રુપ ઇન્ડેક્સ દર વર્ષે બહાર પડે છે. એમાં 2026માં ભારતનો કેટલામો ક્રમ રહ્યો છે? મિત્રો, આ ગ્લોબલ જે જેન્ડર ગ્રુપ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, ઇકોનોમીની દ્રષ્ટિએ બહાર પાડવામાં આવે કે કયો દેશ હાલમાં ઇકોનોમિક ક્ષેત્રે હરણફાર મચાવી રહ્યો છે. મિત્રો, ભારત કઈ 1 થી 10માં નથી આવતો, 1 થી 10માં હું 1 થી 50માં નથી આવતો. મિત્રો, ભારત કઈ ઇકોનોમિક ક્ષેત્રે એટલો બધો દેશ આગળ નથી હોતો. ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર કહેવાય ભાઈ. અર્થશાસ્ત્ર એટલે ભારતની અંદર જે રૂપિયા આગળ આવક થાય છે ને એની વહેંચણી એવી જગ્યાએ અથવા એવી રીતે નથી કરવામાં આવતી કે જેના લીધે દરેક જે ગરીબ ઘરના લોકો છે, મધ્યમ ઘરના લોકો છે અથવા અતિ રીચ પીપલ છે, બધાનો વિકાસ થાય ને એવી રીતે ઇકોનોમી બનાવવામાં આવતી હોય. એટલે ભારતની કમ કઈ 1 થી 50માં પણ નથી. મિત્રો, તમને જણાવી દઉં કે ભારતનો એમાં ગ્લોબલ જેન્ડર ગ્રુપ ઇન્ડેક્સમાં કેટલામો ક્રમ છે? 115મો ક્રમ છે. કેટલામો ક્રમ છે? 115મો. ચાલો મિત્રો, આની અંદર હજી પણ આગળ વધતા જઈએ. મિત્રો, આ કંઈક ચિત્ર આપેલું છે. દાવોસ એટલે કે સ્વિટ્ઝરલેન્ડ કહેવાય. આજે સમિટ યોજાણી હતી ને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, એ દાવોસ 2026 એન્યુઅલ મીટિંગ પણ કયા દેશમાં યોજાણી હતી ખબર? સ્વિટ્ઝરલેન્ડ. કયો દેશ? સ્વિટ્ઝરલેન્ડ. ચાલો મિત્રો, આગળનો પ્રશ્ન પણ કંઈક જોતા જઈએ. મિત્રો, એક મિશન યોજન ચલાવવામાં આવેલું સાગર મૈત્રી મિશન એ કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે? મિત્રો, સાગર મૈત્રી મતલબ કે સાગરની અંદર આ મિશન ચલાવવામાં આવેલું અને ભારતીય જે નૌકાદળ છે એને પણ કંઈક ભાગ લીધેલો, પણ આ મિશન ભારતીય નૌકાદળ નથી ચલાવતી, મતલબ ઇન્ડિયન નેવી નથી ચલાવતી. તો મિત્રો, આની અંદરથી 4 ઓપ્શન છે. આમાં તમને જણાવી દઉં કે વૈધા 2 ઈસરો અને DRDO. તો સાહેબ, આમાં CISR પણ નથી આવતું, આ પણ નથી આવતું. આ બંને લેબોરેટરી ક્ષેત્રે કામ કરે. તો ઈસરો વધ્યું, ઈસરો તેના હતા અવકાશ ક્ષેત્રે કામ કરે, અને DRDO છે ને મિત્રો સંરક્ષણ ક્ષેત્રે કામ કરે. કયા ક્ષેત્રે? સંરક્ષણ ક્ષેત્રે. તો મિત્રો, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી એક જ સંસ્થા કઈ છે? DRDO. તો આની અંદર જવાબ શું આવશે? DRDO. તો પહેલા થાય સાહેબ, DRDO ની સ્થાપના ક્યારે થઈ હતી અથવા DRDO નું પૂરું નામ શું છે? ઘણી વખત DRDO નું પૂરું નામ પણ પૂછે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન. મિત્રો, આનું પૂરું નામ ખાસ જાણજો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ
ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO છે મિત્રો. ભારતની અંદર કયા ક્ષેત્રે કામ કરે? સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા એટલે કઈ છે? DRDO. જેમ નાસા કામ કરે છે, ઈસરો કામ કરે છે, એવી રીતે કોણ કામ કરે છે? DRDO. મિત્રો કોમેન્ટમાં મને એક જણાવજો, હાલના DRDO ના ચેરમેન કોણ છે? હાલના DRDO ના ચેરમેન કોણ છે? આ જે મિત્રો વાત કરીએ છીએ આપણે સાગર મૈત્રી મિશન જે ચલાવવામાં આવેલું દરિયાની અંદર DRDO દ્વારા ચલાવવામાં આવેલું આ મિશન ચલાવવામાં આવેલું સાહેબ, એનો હેતુ હું હતો સંરક્ષણ ક્ષેત્રે ખૂબ હરણફાર સર્જી શકાય ને એ માટે આ મિશન ચલાવવામાં આવે. લો મિત્રો, હાલો આગળનો પ્રશ્ન. મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે, બહુ જાણવા જેવો પ્રશ્ન છે ભાઈ. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ મિત્રો આને કહેવાય ICJ. એમાં હાલના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પેલા તો ICJ એટલે ઇન્ટરનેશનલ કોર્ટ, એનું મિત્રો ઇન્ટરનેશનલ કોર્ટ કહેવાય, આંતરરાષ્ટ્રીય કોર્ટ. તો મિત્રો એ કયા દેશમાં આવેલી છે? તો કે નેધરલેન્ડ ની અંદર. ક્યાં? નેધરલેન્ડ. અને નેધરલેન્ડ ની અંદર આનું પાટન મતલબ કઈ જગ્યાએ? તો કે હેગ નામના સ્થળે. નેધરલેન્ડમાં હેગ નામના સ્થળે આ જે સંસ્થા આવેલી છે. 1945 સાહેબ આની સ્થાપના થયેલી. 1945 ની અંદર. અને આ સંસ્થાના હાલના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો આ દલવીર ભંડારીનું નામ સાંભળ્યું છે. દલવીર ભંડારી પણ આની અંદર જે ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પણ હાલના જે પ્રમુખ છે નવા, તો તમને જણાવી દઉં, નવાક સલામ. કોણ છે? નવાક સલામની નિમણૂક કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય કોર્ટની અંદર. એ કેવા? તો કે પ્રમુખ તરીકે. હાલો મિત્રો, આની અંદર હજી પણ આગળના પ્રશ્ન. મિત્રો આ જે ચિત્ર આપ્યું છે નવાક સલામનું, અને આ કંઈક એમનો લોગો આપ્યો છે ખાસ. શેના માટેનો લોગો હતો? કે બધાને એક સમાન ન્યાય મળે ને એ માટે આ જે આંતરરાષ્ટ્રીય ન્યાય જે ICJ કામ કરે છે, નેધરલેન્ડમાં આવેલી છે. હાલો મિત્રો, કંઈક સરસ મજાનો પ્રશ્ન એવો ખૂબ જાણ્યા જેવો મિત્રો તમને યાદ કરાવું. આ રામસર સાઇટ વિશેની માહિતી જે છે ને એ આપણે અગાઉના કરંટ અફેર્સના એક વિડીયોમાં પણ જાણેલી. તો હાલો થોડુંક રામસર સાઇટ છે એ હાલમાં ગુજરાતની કેટલામી? 5મી રામસર સાઇટ ક્યાં જાહેર કરવામાં આવી છે અને તે કયા જિલ્લામાં છે? 4 ઓપ્શન આપ્યા ભાઈ. પેલા તો રામસર સાઇટ છે ને એ રામસર નામનું એક સ્થળ છે ભાઈ. તમને વધારે માહિતી નહીં, પણ આના વિશે મોર ડિટેલ આપણે એક વિડીયોમાં જોઈ જ ચૂક્યા છે. એ વિડીયોમાં તમે જોઈ શકશો. પણ રામસર સાઇટ છે ને એ એક ઈરાન નામનો દેશ હતો. ઈરાન નામનો દેશ. ત્યાં રામસર નામનું એક સ્થળ હતું. રામસર નામનું સ્થળ. અને આ સ્થળે એક બધા દેશો ભેગા થયા, એક મીટિંગ થઈ, પર્યાવરણને લગતું, પાણીને લગતા બગાડ ન થાય, પક્ષીઓનું નાશ ન થાય, લુપ્ત ન થાય, એ માટે એક મિશન ચાલુ થયું. અને ત્યારે ત્યાં એક સંસ્થાની સ્થાપના થઈ હતી ભાઈ. અને ત્યાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું, રામસર સંમેલન. તો એના દ્વારા દર વર્ષે વિદેશની અંદર જે પણ દેશો આવેલા છે એ જે સ્થળો છે એ બધાનું રક્ષણ થાય એ માટે સાઇટ જાહેર કરવામાં આવે છે. તો મિત્રો ગુજરાતની અંદર 5મી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો ખાસ જણાવી દઉં કયા જિલ્લાની અંદર? તો કે કચ્છ જિલ્લામાં. મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે જાહેર કરી છે છારી ઢંઢ કહેવાય. છારી ઢંઢ સાહેબ શા માટે જાહેર કરી છે? મિત્રો તમને જણાવી દઉં, કચ્છની અંદર રણ પ્રદેશ આવ્યો, ત્યાં ઘાસ થાય છે, બન્ની નામનું ઘાસ. કયું ઘાસ થાય છે? બન્ની નામનું ઘાસ થાય છે. આ બન્ની ઘાસની અંદર આ છારી ઢંઢ નામની સાઇટ જાહેર કરવામાં આવી છે. સાહેબ ત્યાં સારી આ જાહેર કરવાનો હેતુ શું છે સાહેબ? તો કે ત્યાં 250 થી વધુ પક્ષીઓની પ્રજાતિ છે. કેટલી છે? 250 થી વધુ પ્રજાતિ. જાતિ નો બોલો, પ્રજાતિ. જાતિની અંદર જે આવે નીચેનો બાકી પ્રજાતિ 250 થી વધારે. અને ત્યાં સાહેબ એક લુપ્ત તો પ્રાપ્ય તો લુપ્ત થતી હોય ને એવી જાતિ છે ગુગળ વનસ્પતિ છે. કઈ એવી વનસ્પતિ છે કે આ છારી ઢંઢની અંદર લુપ્ત થતી હોય, એ લુપ્ત ન થાય ને? વિચાર કરો, આ લુપ્ત ન થાય ને એ માટે પણ આ જે સંસ્થા છે રામસર સાઇટ માટેની ઈરાનની અંદર આવેલી એ સંસ્થા આવી સાઇટો જાહેર કરે છે. ગુજરાતની 5મી જાહેર કરી. અને મિત્રો આવું પૂછે ભારતની કેટલામી? તો કે મિત્રો ભારતની તો 98મી. કેટલામી છે? 98. અને મિત્રો ગુજરાતની પ્રથમ રામસર સાઇટ પણ ક્યાં જાહેર કરવામાં આવેલી એ પણ મને ખાસ કોમેન્ટની અંદર જણાવજો. ગુજરાતની પ્રથમ રામસર સાઇટ, ગુજરાતની પ્રથમ રામસર સાઇટ
મિત્રો વધારે માહિતી આપણે અગાઉના કરંટ અફેર્સના વિડીયોમાં જાણી જ ગયા છે, છતાંય મને કોમેન્ટની અંદર જણાવજો ગુજરાતની પ્રથમ રામસર સાઇટ કઈ જાહેર કરવામાં આવી હતી અને કઈ સાલમાં જાહેર કરવામાં આવી હતી એ પણ મને કોમેન્ટની અંદર જણાવજો. આની અંદર મિત્રો કયો જવાબ છે? કચ્છ જિલ્લો. આ જાહેર કરવામાં આવી છે 5મી છે, સારી દંડ છે, લુપ્ત પ્રાય જાતિ ગુગળ છે, 250 થી વધુ પ્રજાતિ જોવા મળે છે. ઈરાનની અંદર રામસર નામના શહેરની અંદર આ સંમેલન યોજાણું હતું ત્યારથી માત્ર એ તારીખ પણ છે 2 ફેબ્રુઆરી. કઈ તારીખે? 2 ફેબ્રુઆરી. અને મિત્રો આ દિવસને એક વિશ્વ આર્દ્રભૂમિ દિવસ આવી રીતે પણ ઓળખવામાં આવે છે, આ પણ યાદ રાખજો. હાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ જાણતા જાય. ટેકનોલોજીનો કંઈક ક્વેશ્ચન આવ્યો છે, ખૂબ સરસ પ્રશ્ન છે. આ અવકાશ ટેકનોલોજીના સંદર્ભમાં તાજેતરમાં સમાચારમાં આવેલ નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ ને કઈ જગ્યાએ રાખવાની મંજૂરી આપવામાં આવી? તો મિત્રો પહેલા તો ટેલિસ્કોપ આવ્યું કંઈક નામ. મિત્રો આનું ચિત્ર તમને હું પહેલા તો બતાવી દઉં. ખાસ આ ચિત્ર છે મિત્રો, એ જમ્મુ કાશ્મીર ની અંદર સૌથી વધારે ઊંચાઈ ધરાવતું જે સ્થળ છે ત્યાં રાખવામાં આવ્યું. અને સાહેબ આ શું કરશે તો કે અવકાશની અંદર જે પણ નવી નવી ઘટના બને સૂર્ય વિશેની, તમામ ગ્રહો વિશેની, એના કંઈક ફોટોગ્રાફ લેશે. જમ્મુ કાશ્મીરમાં કયું સ્થળ મિત્રો વાત કરીએ છીએ? લદ્દાખ. કયું છે? લદ્દાખ ની અંદર તાજેતરમાં સૌથી ઊંચાઈ ઉપર મૂકવામાં આવ્યું છે. કયું છે? નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ. એવું બજેટની અંદર આવા 2 ટેલિસ્કોપની મંજૂરી આપવામાં આવી. સાહેબ આનો હેતુ શું છે? અવકાશ ક્ષેત્રે જાણકારી મળે ને એના માટે, અવકાશ ક્ષેત્રે જાણકારીના હેતુથી, ટેકનોલોજી વિશે દેશ આગળ વધે એ હેતુથી સાહેબ ન્યા જ હું કરવા મૂક્યું. મિત્રો યાદ કરો, 2 બોર્ડર આવી જાય અહીંયા, પાકિસ્તાન ચીનની બોર્ડર, એના ઉપર પણ નજર રાખી શકાય ને. આ સ્થળે લદ્દાખ ઊંચાઈ ઉપર આવેલું કહેવાય, ત્યાંથી નજર રાખી શકાય એવું આ ટેલિસ્કોપ ત્યાં મૂક્યું છે. તો સાહેબ ટેલિસ્કોપ એટલે પેલા તો ટેલિસ્કોપ નો શોધક એ ખબર હોવી જોઈએ. મિત્રો ટેલિસ્કોપ નો શોધક ની વાત આવે તો મિત્રો તમને જણાવી દઉં, એનો શોધક છે ગેલિલિયો ગેલિલી. કોણ છે? ગેલિલિયો ગેલિલીએ ટેલિસ્કોપ બનાવ્યું. અવકાશ ક્ષેત્રે ખૂબ દૂરનું અવલોકન કરવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, ટેલિસ્કોપ. મિત્રો આ ટેલિસ્કોપ નો શોધક જ નથી, ખાલી દૂરબીન નો શોધક કે ને ભાઈ, તો પણ કોણ હે? ગેલિલિયો ગેલિલી. આ ભાઈ એની પણ શોધ કરી. મિત્રો હજી એક પણ જાણકારી આપી દઉં, આ સિવાયનું એક ઉપકરણની વાત પણ કરું. થર્મોમીટર નો શોધક કે તો પણ કોણ હે? ગેલિલિયો ગેલિલી. સાહેબ આ ક્યાંનો છે આ ભાઈ? મિત્રો ઇટાલીનો છે. ઇટાલી દેશનો કોણ છે? ગેલિલિયો ગેલિલી. અને એક હજી નિયમની પણ વાત કરું મિત્રો, જડત્વનો નિયમ. જડત્વનો નિયમ પણ આપનાર કોણ છે? ગેલિલિયો ગેલિલી. અને ગુરુના ઉપગ્રહો પણ જાણનાર કે જાણકારી આપનાર કોણ હે? ગેલિલિયો ગેલિલી. અને આ વ્યક્તિએ શેની શોધ કરી હતી? ટેલિસ્કોપ. તો આવું જ એક ટેલિસ્કોપ ભારતની અંદર સૌથી ઊંચાઈ ઉપર ધરાવતું સ્થળ છે લદ્દાખ, ત્યાં મૂકવામાં આવ્યું છે. હાલો મિત્રો આની અંદર જો આ કંઈક એમનું ચિત્ર આપેલું છે, ખૂબ સરસ ચિત્ર છે. આના દ્વારા જ આજુબાજુની બોર્ડર ઉપર પણ નજર રહેશે, અવકાશ ક્ષેત્ર પણ નજર રાખશે. એવું કોણ હે? તો કે આ ટેલિસ્કોપ છે. ચાલો મિત્રો આજનો અગત્યનો અને છેલ્લો પ્રશ્ન, ખૂબ મસ્ત મજાનો પ્રશ્ન હો ભાઈ. નીચેના વિધાન ચકાસો. આ આપણે શોર્ટ ટ્રીક, ઓલી 50% વાળી 50-50 આપણો દેશ જેમ હાલે એમ કે સાહેબ અઠે ગઠે આ પ્રયત્ન કરવો છે. હાલો કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવો. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પેલા તો ખબર હોવી જોઈએ મિત્રો તમને, આ રાષ્ટ્રીય મહિલા દિવસ આવ્યું ને તો સાથે સાથે આ પણ ખબર હોવી જોઈએ સાહેબ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવવામાં આવે છે મિત્રો. એ તારીખ પણ છે 8 માર્ચ. કઈ છે? 8 માર્ચ. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી ઉજવાય છે. અને આ દિવસે સરોજિની નાયડુ છે એની યાદમાં ઉજવાય. પણ પાછું સરોજિની નાયડુ છે એ કોણ હતા એ ખબર હોવી જોઈએ. તો કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા એ. હાલો હજી જાણીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ બનનાર મહિલા પણ આ હતા. આગળ સરોજિની નાયડુને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ આ 4 છે, એમાંથી એકાદું 2 ખબર હોવી જોઈએ. તો પેલા તો સોલ્વ કરવાની ટ્રાય કરીએ સાહેબ. પેલા તો રાષ્ટ્રીય મહિલા દિવસ છે એ 13 ફેબ્રુઆરી ઉજવાય. આ એક ખબર છે તો કે એક ખબર છે તો એક જોઈને ઓપ્શન ટ્રાય કરો. હાલો સાહેબ એક જોઈને, 1 અને 2 તો પેલું આમાંય છે, આમાંય છે, આમાંય છે. સાહેબ આમાં તો છે જ નહીં. પેલું ગયો એક તો કાઢ્યો, પછી ગોતવા કેમ સાહેબ? આ નથી ખબર તો બીજા વિશે ખબર હોવી જોઈએ.
જેમ કે બીજો ઓપ્શન, સરોજની નાયડુ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા, તો કે હા. અને મિત્રો તમને એ જણાવી દઉં કયા રાજ્યના બન્યા હતા? ઉત્તર પ્રદેશના. હો ભાઈ, કયા રાજ્યના? ઉત્તર પ્રદેશના. હાલો બીજો ઓપ્શન એ સાચો હોય તો સાહેબ બીજો ઓપ્શન આવતો હોય ગોતો. હાલો ગોતો 1 અને 2. હાલો છે તો હા, આમાં 1 અને 2 છે નહીં. 1 થી 3, હા 1 થી 3 પણ છે. 1 2 3 પણ છે. 1 થી 4 સાહેબ 3 ઓપ્શન છે. હાલો નેક્સ્ટ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે કહેવાય એની સ્થાપના થઈ હતી, અને એની સ્થાપના તો થઈ હતી પણ એમાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોઈ બન્યા હતા? કોણ હતા? સરોજની નાયડુ હતા. તો હા ભાઈ એ પણ હતા. તો પેલો બીજો ને ત્રીજો ઓપ્શન આવી શકે? તો કે હા સાહેબ પેલું ને બીજું ગયું? તો કે હા પણ ગયું. તો વધ્યા કેટલા? 2. 1 થી 3 ને 1 થી 4. હાલો સાહેબ આ સરોજની નાયડુ છે એને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય? તો કે હા ભાઈ એ પણ ઓળખવામાં આવે. સાહેબ 1 થી 4 સાચા હે? તો કે હા 1 થી 4 સાચા હે. મિત્રો તમને જણાવી દઉં સરોજની નાયડુ છે ને એને ભારતની બુલબુલ તરીકે પણ ઓળખવામાં આવ્યો. ખાસ યાદ રાખજો ભાઈ, બીજું નામ આવું પણ મળેલું છે ભાઈને, ભારતની બુલબુલ તરીકે પણ ઓળખવામાં આવે. અને બીજું સાથે સાથે એ પણ જણાવી દઉં મિત્રો, ભારતની અંદરથી જે ભારતના રાષ્ટ્રપિતા કહેવાય ને ગાંધીજી, એની સાથે ઓલો મીઠાનો સત્યાગ્રહ થયો હતો ને ભાઈ, એની અંદર પણ આને ભાગ લીધેલો. જયારે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી ને ગાંધીજીની, ત્યાર પછી જો કોઈ નેતૃત્વ કર્યું હોય તો સરોજની નાયડુએ કર્યું હતું ભાઈ. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. આ બધા મુદ્દા યાદ રાખવાના છે. તો મિત્રો આની અંદર કયો જવાબ આવશે? 1 થી 4 તમામ સાચા છે. મિત્રો આપણે કરંટ અફેર્સના આવા ખૂબ અગત્યના ઓનલાઈનર પીવાયક્યુ લીધા. 1 2 નહીં, ઝાઝા બધા છે ભાઈ. આવા જ ફરીથી નવા જ કંઈક કરંટ અફેર્સ મિત્રો આ જો જણાવી દઉં, નેશનલ વુમેન્સ ડે એનું કંઈક ચિત્ર છે. આ સરોજની નાયડુ છે, ભારતની બુલબુલ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય. ગૌરવ લીધા જેવી વાત છે. આની માનમાં યાર આ દિવસ ઉજવાય છે આ વુમેન્સ વિશેનો. એક કોમેન્ટ મને એ પણ જણાવજો મિત્રો, ખાસ કોમેન્ટની અંદર, સાહેબ આની થીમ શું હતી 2026ની? ખાસ મહિલા વિશેનો હોય તો પ્રશ્ન પૂછી પણ શકે છે. કોમેન્ટની અંદર મને જણાવજો મિત્રો. આવા જ કંઈક કરંટ અફેર્સના નવા અને ફરીથી નવા જ પ્રશ્નો લઈને મળતા રહીશું મિત્રો. જય હિન્દ, થેન્ક યુ.